આ છોકરો કપડાં પણ એવા મેલા કરે ને કે ધોતા ધોતા તો હાથ દુખી જાય. એની વહુને આવવા દે ને પછી ખબર પડે કેવા મેલા કરે છે એ. આવ ધામીની આવ, બેસ. જય શ્રી કૃષ્ણ આંટી. હા જય શ્રી કૃષ્ણ બેટા, બેસ. હા લાવો હું પણ કામ અરે ના ના રહેવા દે, હું કરું છું. અરે મમ્મી, ના શું કામ પાડો છો? આ કરવા દો ને. આમ પણ લગ્ન પછી એને આ ઘરનું બધું જ કામ કરવાનું છે ને, તો ટેવ પડી જાય અત્યારથી. હા હા જાણે મને કેમ કોઈ કામ કરવાની ટેવ જ નથી. ટેવ તો છે તને, પણ તું તારી ઘરે કામ કરતી હોય અલગ કામ હોય, અમારી ઘરે કામ કરે અલગ કામ હોય, તો હા અલગ અલગ સિચ્યુએશનમાં અલગ અલગ કામ થાય ને. પણ એકચ્યુઅલી મિસ્ટર, ઘરના બધા જ કામ સરખા જ હોય છે, ખાલી ઘર અલગ હોય છે. હા તો અલગ ઘરમાં અલગ રીતે પણ કામ કરવાનું હોય ને. દેવા, આ શું આવતાની સબ્જેક્ટ ચાલુ કરી દીધી? મારી દામિનીને કાંઈ કહેવાનું નહીં હો. હા હા, મારી દામિની? હા. અરે મમ્મી, હજી તો મારા લગ્ન નથી થયા, મારી દામિની નથી થઈ, ત્યાં તમારી પણ થઈ ગઈ. ખરું કહેવાય. જોયું દામિની, આ દીકરાને મારે કેટલું બળતરા થાય છે. હા એ વાત તો છે, બળતરા તો થાય છે. જોયું, હવે અત્યારથી અમે એક ટીમમાં આવી ગયા છીએ. હવે લગ્ન પછી શું થશે તમારું? બોલ બોલ હા બોલ. યાર, હા વિચાર કરીને જ તે મારું તો મૂડ ઓફ થઈ ગયું. કારણ કે મને સાસુ વહુના જે ટિપિકલ ઝઘડાઓ થઈ રહ્યા છે એ જોવા નહીં મળે ને. એટલે તારે સાસુ વહુના વચ્ચે ઝઘડા કરાવવા છે? હા, આજકાલ આ સિરિયલોમાં ને ટીવીમાં આવે જ છે ને. અને આમ પણ મોબાઈલ લઈને બેઠા હોઈએ તો યુટ્યુબમાં કોઈ પણ ફિલ્મો કાઢીએ તો એમાં એ જ આવે છે. બેટા એ ફિલ્મો છે અને આ છે ને. ઇટ્સ ઓકે આંટી, ઝઘડા જોવા જ છે ને, અમે બંને ઝઘડો કરીશું. મમ્મી આવીને એવું કહેશે કે તું દામિનીનો પક્ષ લે છે, દામિની એવું કહેશે કે તમે મમ્મીનો પક્ષ લે છો. અમારા બંને જોડી વચ્ચે સોપારી કોણ થશે? દેવાંગ. મતલબ કે તમે બંને મળીને મને બલીનો બકરો બનાવવાના છો એમ? અરે જો મમ્મી, આ તો ખોટું કહેવાય ને. આપણે બંને જો અત્યાર સુધી સાથે જ રહ્યા છીએ અને હજી પણ સાથે જ રહેવાના છે, તો મમ્મી તમારે તો મારા પક્ષમાં રહેવું જોઈએ, આના પક્ષમાં નહીં. ખોટી વાત. હું શું કામ તારા પક્ષમાં રહું? તું સવારથી સાંજ સુધી બહાર જતો રહે, મારે રહેવાનું કોની સાથે? દામિની સાથે. તો પક્ષ કોનો લઉં? અરે મમ્મી, તો અત્યાર સુધી તમે કોની સાથે રહ્યા હતા? તારી સાથે. મારી સાથે. તો પછી ઓબ્વિયસલી તમારે મારો જ પક્ષ લેવાનો હોય ને મમ્મી. શું કામ ને આવું કરો છો? આમ જુઓ, આપણે બંને જઈને એક પ્લાન બનાવીશું. આ સવારમાં વહેલા ઊભા થઈ તમારે આને 2 કામ ચીંધવાના, પછી હું ઊભો થઈશ, પછી હું એને 2 કામ ચીંધીશ, પછી ચા બનાવવાનો ઓર્ડર પણ આપી જ દેવાનો. અને સાથે સાથે આમ જુઓ, આ ભાખરી બનાવવાની આ તે એવું બધું તમારે કહી જ દેવાનું. હા, એક સાથે લાડ બધા કામ આપવાના અને પછી જુઓ આ ઘરની અંદર કેવી રામાયણ થાય છે. હા જોયું? આ સાસુ વહુને ઝઘડા કરાવવા માટે અત્યારથી પ્લાનિંગ કરવા માંડ્યો. પણ દિવસમાં સપના જોવા સારી વાત નથી. હા હા, બધી મારી વાતો સપના જ લાગે છે ને કા? પણ જો મમ્મી, એક સાચી વાત કહું તો અમે બંને જણા એકબીજાને બહુ જ પ્રેમ કરીએ છીએ અને એકબીજા વગર રહી શકતા પણ નથી. એટલે શક્ય હોય તો તમે આમના ઘરે વાત કરીને અમારી સગાઈનું ગોઠવી નાખો ને. હા બેટા, એ જ વિચાર કરતી હતી. તમે બંને એકબીજાને પ્રેમ કરો છો, તમે એકબીજા સાથે લગ્ન કરવા માંગો છો, પણ બેટા આ દામિનીના પપ્પા આ સંબંધ માટે મંજૂર થશે કે? આંટી ડોન્ટ વરી, મારા પપ્પા મારી કોઈ વાત નહીં ટાળે. એમને છે ને બસ મારી ખુશીથી મતલબ છે કે હું ખુશ રહેવી જોઈએ, બીજું કાંઈ જ નથી જોઈતું એમને. એમ છતાંય દામિની, મમ્મીએ કહ્યું ત્યારે મને એવું લાગે છે કે એક વખત તારા પપ્પા સાથે આ વાતની ચર્ચા કરવી જોઈએ. કારણ કે જો તમે લોકો રહ્યા મોટા ઘરના લોકો અને અમે લોકો એવરેજ, મતલબ કે મારા મમ્મી પણ ભણેલા ગણેલા નથી. એટલે બની શકે કે તારા પપ્પાને કોઈ વાંધો હોય કે અમે લોકો ગરીબ છીએ, તમે લોકો પૈસાવાળા છો, તો આ બાબતને લઈને પણ તારા પપ્પા. આ બધી વાતમાં અમીર ગરીબ ક્યાંથી આવ્યું? અને તને કોણે કહી દીધું કે અમે લોકો અમીર છીએ? અમે પણ મિડલ ક્લાસ ફેમિલી જ છીએ. મારા પપ્પા પણ એક સામાન્ય નોકરી કરે છે. પણ એમ છતાંય તારા પપ્પાનો પગાર 30,000 રૂપિયા તો છે. હવે
મારા ઘરમાં જ જોઈ લે ને, હજી તો હું કામ શીખી રહ્યો છું. પગારના નામે તો 5,000 રૂપિયા લાવું છું ઘરમાં, અને એમાં જ હું અને મારા મમ્મી બંને ખુશ થઈને અમારું ગુજરાન ચલાવીએ છીએ. હવે 5,000 રૂપિયા કમાવાવાળા વ્યક્તિ ક્યાં, અને ક્યાં 30,000 રૂપિયાનો પગાર લાવવાવાળા તારા પપ્પા. સારું, હું મારા પપ્પા સાથે વાત કરી લઈશ. બસ. ઠીક છે, વાત કરીને પાછી જણાવજે. અને મમ્મી, આ મને કહેતી હતી કે એને ભરતું અને રોટલો બહુ ભાવે છે, તો આજે ભરતું અને રોટલો જ ખવડાવો એને. સારું, હું બનાવી આવું. હું પણ આવું ને, ચાલો. હા. અરે તો પછી હું અહીંયા બેસીને શું કરીશ? ચાલો હું પણ આવું છું. આ જોઉં તો ખરો કે તમે કેવી રીતે બનાવો છો. અત્યારથી જોરું કા ગુલામ. ચાલો. હિસાબ મળતો. હાય મમ્મી. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. શું કરે છે? બસ કંઈ નહીં, જો આ થોડો ઓફિસનો હિસાબ હતો એ લઈને બેઠી છું. હા મમ્મી, હું તને કહેતા ભૂલી ગયો, મને પાછું યાદ આવી ગયું. બોલ ને બેટા, શું કહે છે? પેલું પછી બોલ, શું કહે છે તું મને? નરેશભાઈને વાત કરી તમે? તેવેન, હું તને કઈ રીતે સમજાવું કે નરેશભાઈ આપણી ઓફિસના ક્લાર્ક છે, અને એમની સાથે આ વાત કરવી એટલે મને યોગ્ય લાગતી જ નથી. શું મમ્મી આમાં યોગ્ય લાગવાની વાત છે? આપણે કોઈ છોકરી સાથે લગ્ન કરાવવાના છે તારે, અને નરેશભાઈની છોકરી મને ગમે છે. મને એ નથી સમજાતું કે તને આખી દુનિયામાં બીજું કોઈ ન મળ્યું બેટા. તને આ આપણા નરેશભાઈ જે ઓફિસના ક્લાર્ક છે એમની જ દીકરી તને મળી. બેટા, હજુ પણ કહું છું, શાંતિથી વિચાર, પછી વાત કરીએ. અરે મમ્મી, તમે આપણા ઓફિસના ક્લાર્ક છે તો શું થઈ ગયું? નરેશભાઈની દીકરી આપણા ઘરે આવશે તો સુખી થશે, એને સારું ઘર મળશે. જો અને બેટા, મને દામિની બહુ ગમે છે. તને ગમે છે, પણ મને તો એ છોકરી જરાય ગમતી નથી. કેમ? અને શું કેમ? અરે બેટા, આપણા માન મોભા, અને તું વિચાર તો કર, આ ઓફિસનો કર્મચારી હોય, એની દીકરી આપણા ઘરની વહુ થઈને આવે તો લોકો શું કહેશે કે મારા દીકરાને બીજું કોઈ ન મળ્યું, તો મેં મારા દીકરાને આની સાથે પરણાવી દીધી. જો મમ્મી, એ ક્લાર્કની દીકરી છે એ કરતાં આપણે એવું વિચારીએ કે પપ્પાની દીકરી છે, અને એવું જરૂરી નથી કે આપણે ત્યાં ક્લાર્ક છે એટલે એને કંઈ નહીં આવડતું હોય. બેટા, તારી આ વાત છેલ્લા હું કેટલાય સમયથી સાંભળું છું. મને એ દીકરી, મને એ છોકરી ગમે છે, મમ્મી તું આગળ વાત કર, મારે એની સાથે લગ્ન કરવા છે. પણ હું તને કહીને થાકી બેટા કે મને એ છોકરી નથી ગમતી. મમ્મી, એક વાત સીધી, મને દામિની ગમે છે અને એની સાથે લગ્ન કરવા માગું છું, મારે એની સાથે લગ્ન કરવા છે, સિમ્પલ. હવે તમે આ વાત નરેશભાઈને ક્યારે પૂછો છો? બસ, તું આ જીદ લઈને જે બેઠો છે ને દેવેન, એ બહુ ખોટી છે. તને ખબર છે કે તું મારો એકનો એક દીકરો છે, અને નાનપણથી અત્યાર સુધી તે જે કંઈ પણ કીધું ને એ બધા શોખ મેં તારા પૂરા કર્યા છે. છતાંય જો બેટા તું આ જીદ એમ કહેતો હોય કે મેં જેમ તારા શોખ પૂરા કર્યા એમ આ જીદ પણ પૂરી કરીશ, તો નહીં કરું. કારણ કે તું વિચાર તો કર, અરે આપણા સ્ટેટસનો વિચાર કર, આપણા ઘરનો વિચાર કર બેટા. હા કંઈ ઢીંગલા ઢીંગલીની રમત નથી. બે ઘર જોડાય છે, બે પરિવાર જોડાય છે, ને એમાં પણ બરાબરી જોવામાં આવે છે બેટા. પછી આવા ઘરની છોકરી લાવીને ફાયદો શું છે? અરે બેટા, તારા પપ્પાના ફ્રેન્ડ પેલા કોઠારી અંકલને તો તું ઓળખે જ છે ને? એમની દીકરી નીલમ, એને આ ઘરમાં લાવીએ ને તો મોભો પણ વધે અને માન પણ વધે. બેટા, એ લોકો આપણા કરતાં પણ ચડિયાતા છે, અને છોકરી ભણેલી ગણેલી છે, ફોરેનમાં ભણી છે બેટા. તારી સાથે નીકળે ને તો વટ પડે. અરે આ દામિની અહીંયા ભણી છે, માન્યું કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે, પણ કહેવાય તો ક્લાર્કની જ દીકરીને. એ મમ્મી, આ ખાલી ભણતર અને રૂપ જોઈને તમે જેને પસંદ કરવાની વાત કરો છો ને, એ છોકરીનું કેરેક્ટર પણ જોવાનું હોય. તો તું એમ કહેવા માંગે છે કે તારા પપ્પાના ફ્રેન્ડ કોઠારી અંકલની છોકરીમાં એટલે કે કેરેક્ટરલેસ છે? મારે બીજા કોઈનું કંઈ નથી કહેવું, મારે ફક્ત તમને એટલું કહેવું છે કે તમે
ગમે તે થાય નરેશભાઈને વાત કરો. સારું, હવે હું છે ને તારી આ એકની એક વાત સાંભળીને પાકી ગઈ છું. આજે જ વાત કરું છું. લાવ હવે મને હિસાબ તો કરવા દે. થેન્ક યુ. અને જલ્દી વાત કરીને મને કહેજો. હા, અરે હા બાબા, કરી દઈશ. હવે તું તારું કામ કરીશ કે પછી આ એક જ નામની મારા તારે રટન કર કરવાની છે? જ્યાં સુધી તમે મને વાત કરીને પાક્કું નહીં કરો ને ત્યાં સુધી તો આ એક જ વાત રહેશે. હા હવે કરું છું. જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેડમ તમે મને બોલાવ્યો હતો? હા, બેસો ને. થોડી વ્યવહારિક વાત કરવી હતી મારે. હા બોલો ને મેડમ, શું વાત કરવી છે? હવે વાત એમ છે કે સમજો ને કે તમારા તો નસીબ જ ખુલી ગયા. એટલે હું કંઈ સમજો નહીં, મને પ્રમોશન આપવાનું છે. પ્રમોશનવાળી વાત તો બહુ દૂરની થઈ ગઈ, પણ મારે તમારી સાથે એક વ્યવહારિક વાત એ કરવાની છે કે મારો દીકરો દેવેન છે ને, હા મેડમ. એને તો તમે ઓળખો જ છો. મારા દેવેનને તમારી દીકરી દામિની, મારો દેવેન તમારી દીકરી દામિનીને પસંદ કરે છે. શું વાત કરો છો મેડમ? હા. તો તમે શું કહેવા માગો છો એ બાબતે? જો ખોટું ન લગાડતા નરેશભાઈ, મારી ના હતી, પણ અમારા દીકરાની ખુશીના માટે મારે હા પાડવી પડે છે. કારણ કે આમ જોવા જઈએ તો એની ખુશીમાં જ મારી ખુશી છે. આ બધું મેં જે ઊભું કર્યું છે એ મારા દીકરા માટે જ તો કર્યું છે. પછી હું જો મારા દીકરાની ખુશી જ ન વિચારું તો પછી એ તો વાત વેડફાઈ જાય ને. અરે મેડમ, આ તો બહુ સારી અને બહુ મોટી વાત કરી તમે. મારા જેવાની દીકરી તમારા ઘરમાં આવે? અરે મારી દીકરીના તો ભાગ ઉઘડી ગયા કહેવાય. હા હા, તમારી દીકરીના ભાગ ઉઘડી ગયા, પણ અમારા ઘરના ભાગ ફૂટી ગયા. જુઓ, માન મોભો મર્યાદા સ્ટેટસ બધું જો જોવા જઈએ ને તો અમે લોકો તમારા કરતાં ઘણા આગળ છીએ. અને રહી વાત મારા દીકરાની, મારો એકનો એક દીકરો છે, એના પપ્પા એની પાછળ ઘણી સંપત્તિ મૂકીને ગયા છે અને મેં પણ એને જાળવી રાખી છે કે ભવિષ્યમાં મારા દીકરાને આના પર વધારે કામ ન કરવું પડે. પણ નરેશભાઈ, તમારી દીકરી દામિનીને આજે ને અત્યારે જઈને કહો કે મારો દીકરો એના માટે આ વસ્તુ વિચારી રહ્યો છે. એનો શું જવાબ છે? અરે મેડમ, એમાં એને શું પૂછવાનું હોય? હું એનો બાપ છું, હું કહું એ માની જ લે છે અને એ થોડી ના પાડવાની છે આવું સારું ઘર મળતું હોય તો. હા હા, વાત સાચી છે તમારી. તમારી દીકરી ના નહીં જ પાડે, પણ આ શું છે ને ફોર્માલિટી છે ને, એ કરવી જ પડે. હવે તમારી દીકરીને એ તો જણાવવું પડશે ને કે મારો દીકરો દેવેન એ તમારી દીકરીને પસંદ કરે છે અને લગ્ન કરવા માંગે છે. એટલે તમારી દીકરી જે જવાબ આપશે ને એ આજે મારે મારા દીકરાને કહેવાનું છે. તો પ્લીઝ તમે અત્યારે તમારા ઘરે જાઓ, તમારી દીકરી સાથે વાતચીત કરીને પાછા ઓફિસે આવો. એટલે આજે સાંજ સુધીમાં મારે મારા દીકરાને જણાવી દેવાનું છે કે તમારી દીકરી એટલે કે મારો દીકરો એની સાથે લગ્ન કરવા તૈયાર છે. તમારી દીકરીની હા છે કે ના? જોકે હા જ હશે, કારણ કે અમારા જેવું મોટું ખાનદાન મોભો જોઈને તો કોઈ પણ છોકરી હા પાડી દે. પછી તમારી દીકરી તો કઈ રીતે ના પાડે? હા, હું એ જ કહું છું મેડમ. તમે મને ખોટું કહો છો તમારી દીકરીને પૂછવાનું. અરે હું તો એમ કહું છું મેડમ, પૂછવાનું જ ન હોય. અને તમે દેવેન કુમારને હાથ પાડ. દેવેન કુમાર હજુ બન્યા નથી. પહેલાં તમે તમારી દીકરીને પૂછ્યો, પછી આપણે આગળ વાત કરીએ ને. અને જો મેડમ, આ બંનેનું નક્કી થઈ જાય અને જો મારી દામિનીથી તમારા ઘરમાં કોઈ ભૂલ થઈ હોય ને તો તમે એ મારી ભૂલ છે એમ કરીને એને માફ કરી દેજો. અરે અરે નરેશભાઈ, પહેલાં નક્કી તો થવા દો, પછી વાત. હું તમારી રાહ જોઉં છું. ત્યાં સુધી હું કામ પતાવું. તમે ઘરે જઈને તમારી દીકરી સાથે વાત કરીને આવો. હમણાં જ આવો. ચાલો.
આવી ગયા પપ્પા ચાલો તમે છે ને ફ્રેશ થઈ જાઓ હું ખાવાનું કાઢું અરે થોડી વાર બેસ તો ખરી. હા હજી હું આવ્યો છું ત્યાં કે ચાલો હું જમી લ્યો. બોલો શું વાત કરવી છે આજે પપ્પાને આજે તો એક એવી વાત કરવી છે કે જે તું સાંભળી ને તોય તું રાજી રાજી થઈ જાય. હો મારા પપ્પા એવી તો શું વાત લઈને આવ્યા છે વાત કહી દઉં કે રાહ જોરાવું છે હજી? હા તમે વિચાર કરી લો આખો દિવસ કામ કરીને તમે થાકી ગયા હશો તો જમીને તમારે શું હોય તો કહી દો અને ના કેવું હોય તો આપણે વેઇટ કરીએ અરે ના ના, હું તો ઉતાવળા પગલે આવ્યો. મેં તો ઘરે જાવ અને જલ્દી ખુશખબર દામિનીને સંભળાવો. હા ઓફિસથી આવવાનો ટાઈમ તો હજુ થયો નથી તો આજે વહેલા આવી ગયા છો તમે જો બેટા, આ દુનિયામાં એક ફક્ત તું જ મારી દીકરી છો, બીજું તો કોઈ છે નહીં. અને અત્યાર સુધી મને એવી ચિંતા હતી કે હું મારી દામિની માટે કેવું સાસરું ગોતીશ અને એ સાસરામાં સુખી રહે દુઃખી રહે એવી મને ચિંતા હતી અત્યાર સુધી. પણ આજે એ સમસ્યાનો અંત આવી ગયો. અંત આવી ગયો એટલે તમે કહેવા શું માગો છો પપ્પા અરે હું જ્યાં નોકરી કરું છું ને એ મેડમે ખુદ એના છોકરા માટે તારો હાથ માગ્યો. બોલ હવે આનાથી મોટી ખુશખબર કઈ હોય? એ મારી દામિની તો જલસા કરશે જલસા, કોઈ વાતની કમી નથી હોય એના ઘરમાં. પણ પપ્પા હું એ લોકોને ઓળખતી નથી જાણતી નથી તો પછી આ તમે કેવી વાત કરો છો તમારે ત્યાં જ એ લોકોને ના પાડી દેવી જોઈતી હતી અરે શું વાત કરે છે તું ગાંડા જેવી? એને ના પાડી દઉં? આવું સોના જેવું માગું આવ્યું છે અને એને હું ઠુકરાવી દઉં, એને ના પાડી દઉં? અરે ના રે ના, હું કાંઈ થોડો મૂર્ખો છું. શું સોના જેવું તો તમે તમારી દીકરીને કાંઈ પણ જોયા વગર એ ઘરમાં પરણાવી દેશો તમે તમારા મેડમના દીકરાને જોયો છે મળ્યા છો કોઈ દિવસ એ કેવા સ્વભાવનો છે સંસ્કારી છે નથી અરે મેડમ જ એટલા સ્ટ્રિક્ટ છે ને તો એનો છોકરો એવો જ હોય. મેડમ સહેજે આમ તેમ ન ચલાવી લે. ના પપ્પા જુઓ મારી આખી લાઈફનો સવાલ છે હું આવી રીતે કોઈને પણ હા ના પાડી શકું અરે આ જો બેટા, આ તારી જિંદગીનો સવાલ છે. એવું હું નથી કહેતો તું અત્યારે જ હા પાડી દે, પણ આ માગાને આપણે ના ન પડાય. અને તું એવું લાગે તો વિચારી જોજે, હું એને અત્યારે ના નહીં પાડું. સારું. અને આ તમારા મેડમ એણે મને જોઈ છે વાત કરી છે હું તો કોઈ દિવસ એમને નથી મળી તું ભલેને ન મળી હો પણ એને તો ક્યાંક ને ક્યાંક હું તને ઘણીવાર ખબર એ ઓફિસના ફંક્શનમાં લઈ જાઉં છું તો ક્યાંક ને ક્યાંક આડી નજરે તને એણે જોઈ હશે તો જ તારો હાથ માગ્યો હોય ને. એમને પણ બુદ્ધિ નથી. અરે જો પપ્પા તમે એમની કંપનીમાં કામ કરો છો એમના ઓફિસમાં કામ કરો છો એ લોકો આપણા કરતાં ઘણા મોટા છે અને હું તો એમ કહું છું કે આપણે આપણા બિરાદરીના હોય ને એમની સાથે જ વ્યવહાર કરવો જોઈએ. અરે દીકરીનો બાપ હોય ને એ સારામાં સારું ઠેકાણું ગોતે એની દીકરી માટે. મારી દીકરી ત્યાં રાણીની જેમ રહે, એને કોઈ વાતનું દુઃખ ન આવે એવું ઠેકાણું ગોતતો હોય તો આ તો મેં એને કીધું નહીં, આ તો મેં મારી મેડમને કાંઈ વાતે ન કરી અને એણે સામે ચાલીને તારો હાથ માગ્યો એટલે એ સારું જ કહેવાય, તારા ભાગ ઉઘડી ગયા કહેવાય. પપ્પા એનો મતલબ હું એમ સમજુ કે તમે તમારી દીકરીને વેચવા માંગો છો? નહીં ને, મને ખબર છે તમે જે પણ કાંઈ કરશો ને એ મારા સારા માટે જ કરશો પણ ફક્ત પૈસા જોઈને આપણે હા ના પાડી શકીએ. જો બેટા હું સમજુ છું ને ત્યાં સુધી એ ઠેકાણું સારું જ કહેવાય. અને હા, અને જો તું એકવાર વિચારી જો અને જો તારો વિચાર ન હોય તો હું પછી એને હા પાડીશ. હું તારી ઉપર કોઈ દબાણ લાવવા નથી માગતો. હું કહું અને પછી હા પાડે એવું નહીં. તું વિચારી જો, બધું જોઈ જો અને પછી તું હા પાડજે, કારણ કે તારે જિંદગી કાઢવાની છે. સારું. હા અડધો કલાકથી તને મનાવવાની કોશિશ કરું છું. શું થયું છે કંઈ વાત નથી કરતી, કંઈ મને કહેતી નથી અને ક્યારનો હું બોલીએ જાઉં છું અને તું બસ આમ એકદમ સૂન મૂન બેઠી છે. શું વાત છે કે ને તો કંઈ ખબર પડે. તને વાત કરીશ ને તો તું પણ મારી જેમ ચૂપચાપ બેસી જઈશ. બોલ ને શું કહેવું છે, કહીશ તો મને કંઈ ખબર પડશે ને. દેવાંગ, હા તારા ઘરેથી ઘરે ગઈ પછી પપ્પા આવ્યા હતા બપોરે. હા અને મારા માટે એક માગું લઈને આવ્યા છે.
તે તારા પપ્પાની સાથે આપણી બધી વાતો કરી કે નહીં? જો તે વાત કરી હોત તો કદાચ એમને ખ્યાલ પણ આવત કે કદાચ તારો વિચાર તને પૂછે ના પૂછે. હા, વાત તો થઈ છે પણ એટલી પણ સરખી રીતે વાત નથી થઈ. બસ એમ નામ કહી દીધું છે મેં. પણ તને ખબર છે માગું કોનું આવ્યું છે? કોનું માગું આવ્યું છે? બોલ. પપ્પાના બોસના દીકરાનું, આઈ મીન રીચા મેડમનો દીકરો. તો પછી તારા પપ્પાનું શું કહેવું છે? એણે કંઈ કહ્યું કે નહીં તને? પપ્પા તો કહેતા હતા કે છોકરો સારો છે, હાઉ માગું બીજી વાર નહીં આવે. પણ મેં પપ્પાને ના પાડી દીધી છે. પપ્પાએ કહ્યું છે કે તું સમજી વિચારીને મને જવાબ આપજે. અત્યારનું એ લોકોને કાંઈ નથી કહેતો. જો સાચી વાત કરું તો તારા માટે જે માગું આવ્યું છે એ યોગ્ય છોકરાનું જ આવ્યું છે. હા તો એવી વાત કરે છે તું? અરે હું તો મારી પરિસ્થિતિને લઈને કહી રહ્યો છું. આમ પણ તારા પપ્પા ક્યારેય પણ અમારી પરિસ્થિતિ જોઈને આ નહીં પાડે. અમારી એવી પરિસ્થિતિ નથી અને એવી હેસિયત પણ નથી કે તારી વાત લઈને મારા મમ્મી ઘરે આવે. આના વિશે વાત થઈ ગઈ છે ને આપણે, તો શું કામ એની વાત રિપીટ કરે છે? તને ઘરે પણ કહ્યું હતું ને એની પહેલાં 17 વાર કહ્યું છે. તને મજા આવે છે આવું બધું બોલીને? નહીં, મને મજા નથી આવતી, કારણ કે હું પણ તારાથી અલગ થવા નથી માગતો. પણ શું કરું? હા, ક્યાંક ને ક્યાંક મને તારી પણ ચિંતા થાય છે ને, એટલા માટે તો કહી રહ્યો છું. મારી ચિંતા કરવાની જરૂર નથી, આપણી ચિંતા કર. અને તારી અને મારી વચ્ચે તારું મારું ક્યારથી થવા લાગ્યું? હંમેશા આપણું હતું ને? હા, પણ હવે તું તારા ભવિષ્યનો વિચાર કરને. જો મને નથી લાગતું કે તારા પપ્પા હવે તારા બોસના દીકરા સિવાય બીજે ક્યાંય પણ સગાઈ કરાવે. કારણ કે એમણે એ તો વિચાર કર્યો હશે ને કે આટલી મોટી કંપનીમાં જે જગ્યાએ કામ કરી રહ્યા છે એ જ બોસના છોકરાનું જો માગું આવતું હોય, આટલી મોટી કંપનીમાં તારા પપ્પા જ્યાં કામ કરે છે એના તે બોસના છોકરાનું જો માગું આવ્યું હોય તો એના સિવાય એ ક્યારેય પણ મારો વિચાર નહીં કરે. દેવાંગ, કાલે શું થવાનું છે ને કોઈને નથી ખબર. મને પણ નહીં ને તને પણ નહીં. પણ એક વાત ફાઇનલ છે, મેરેજ તો તારા અને મારા જ થશે. જોઈએ છીએ કે આગળ હવે શું થાય છે અને શું નહીં. પણ હા, તારા પપ્પાની સાથે વાત શેર કરજે અને તારા ઘરમાં જે કંઈ પણ થાય છે એ બધું મને શેર કરજે. હલો. હા, આ તમારો ચેક પાસ થઈ ગયો ને મિશ્રાજી? ઓકે ઓકે, એના માટે જ કોલ કર્યો હતો. બોલો નરેશભાઈ, આવવાનું થઈ ગયું તમારું? હા મેડમ. અચ્છા, તો શું વાત થઈ તમારી દીકરી સાથે? કહ્યું ને એને તમે કે હવે મારા દીકરા દેવેનનું માંગવું એના માટે આવ્યું છે? એ તો રાજી જ થઈ ગયા છે નહીં? મને ખબર છે મારા દીકરાનું માંગવું તમારી દીકરી માટે જાય પછી એ ના પાડી જ ન શકે ને. હા, અને રહી વાત મારા દીકરાની, તો એના માટે તો માંગાની લાઈનો લાગે છે. તો તમારી દીકરીના ભાગ્ય તો ખુલી જ ગયા ને. મેડમ, તમે જ્યાં વિચારો છો ને એવું કંઈ નથી થયું. હા હા, હું વિચારું છું એવું કંઈ નહીં થયું હોય, પણ મેં નથી વિચાર્યું એવું તો બધું જ થયું હશે. કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં. જો તમારી દીકરીની હા હોય ને તો હું મારા દીકરાને આજે જઈને વાત કરું અને પછી આપણે લગ્ન ગોઠવી રાખીએ. હા, અને તમે પૈસાની કોઈ ચિંતા નહીં કરતા, કારણ કે જાન લઈને અમે આવીશું એટલે અમે જ પૈસા ખર્ચીશું. તમારી તો એટલી ઓકાત નથી ને નરેશભાઈ કે અમારી જાનનું સ્વાગત કરી શકો અને
અમારા મહેમાનો આવશે તો એની આગતા સ્વાગતામાં કોઈ કમી ન રહે એનું ધ્યાન તો અમારે જ રાખવું પડશે. એટલે એની ચિંતા નહીં કરતા, એ બધું નક્કી અમે લોકો કરી લઈશું. અને રહી વાત ખર્ચાની, તો ખર્ચા માટે અમે મા દીકરો બંને બેઠા છીએ, અમે બધું જ સંભાળી લઈશું. એટલે એની ચિંતા કરવાની તમારે કોઈ જરૂર નથી, બરાબર? મેડમ તમે મારી અરે પણ કઈ નહીં, મને ખબર છે તમે ખુદદાર માણસ છો, અત્યાર સુધી તમે કોઈ દિવસ હરામનું નથી ખાધું, અને મને એના માટે તમારા પર ગર્વ પણ છે કે તમે મારી કંપનીના એ માણસ છો કે જેને ક્યારેય એકેય રૂપિયાનો ગોટાળો નથી કર્યો. તો એના માટે તો હંમેશા તમને હું બોનસ રૂપે ઘણા રૂપિયા આપતી જઉં છું. પણ ઠીક છે, તમે ચિંતા નહીં કરતા. અરે પણ કઈ નહીં, જે પણ છે ને એ હું સંભાળી લઈશ. અરે પણ તમે મારી વાત તો સાંભળો. દામિનીએ શું જવાબ આપ્યો એ તો તમે સાંભળો, પછી તમે જે નિર્ણય કહેવો એ કરો. એ મને ખબર જ છે કે તમારી છોકરીએ શું જવાબ આપ્યો હશે, ને મારે એ સાંભળવો નથી. મને ખબર છે કે તમારી દીકરી આ સાંભળીને અચંબામાં તો મુકાઈ જ ગયો છે કે વાવ, તમારા મેડમનો દીકરો અને એની સાથે મારા લગ્નનું માંગવું આવ્યું. એટલે કદાચ આજે રાત્રે તો તમારી દીકરીને ઊંઘ પણ નહીં આવે. વિચારતી હશે આટલી મોટી કંપનીના માલિકનો એકનો એક દીકરો અને એનું માંગવું મારા માટે, ઇટ ઇઝ ઇમ્પોસિબલ. પણ તમારી દીકરીના નસીબ કંઈક અંશે જોર કરી રહ્યા છે, જે મારો દીકરો તમારી દીકરીના લગ્ન. અરે મેડમ તમે હવે હું કહું એક ફક્ત સાંભળો. બોલો. અત્યાર સુધી હું બોલીને તમે સાંભળ્યું ને, તો હવે તમે બોલો, હું સાંભળીશ. અરે તમે જેમ કહો ને એમ જ હતું. હું પણ એટલો રાજી જ થઈ ગયો કે તમે મારી દીકરીનો હાથ માગો છો તમારા છોકરા માટે. હું ખૂબ રાજી હતો, અને મને તો એમ હતું આ ખુશખબર સાંભળી અને મારી દીકરી પણ રાજી થઈ જશે. મેં એને આ ખુશખબર કીધી અને એણે જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? મને પસંદ નથી દેવીન, અને એ એની સાથે લગ્ન કરવા નથી માગતી. એ કોઈ એના દેવાંગ નામનો કોઈ છોકરો છે, એને પ્રેમ કરે છે અને એની સાથે લગ્ન કરવા માગે છે. મેડમ મને માફ કરજો. નરેશભાઈ, તમે અમને મા દીકરાને સમજી શું રાખ્યા છે? હા, તમે એમ સમજો છો કે અમે કોઈ રસ્તે ચાલતા પેલા ભિખારીઓ છીએ? હા, મારા દીકરાને તમારી દીકરી ગમી એટલે મેં માંગું નાખ્યું, અને તમારી દીકરીની એટલી હિંમત કેવી રીતે થઈ કે એને મારા દીકરાનું માંગું ઠુકરાવ્યું? અને છતાંય મેડમ હું પ્રયત્ન કરીશ એને સમજાવવાનો. પ્રયત્ન નહીં, તમારી દીકરીને કહેજો કે મારા ઘરની વહુ બનવું જ પડશે. કારણ કે અત્યાર સુધી મારા દીકરાએ જે વસ્તુ પર હાથ મૂકીને મેં એની કરી દીધી છે. તમારી દીકરી પણ એક વસ્તુની જેમ જ છે, એમ સમજો. મારા દીકરાને તમારી દીકરી ગમે છે, અને મારો દીકરો તમારી દીકરી સાથે લગ્ન કરશે. અરે પણ મેડમ આ મારી એકની એક દીકરી છે, એને મેં લાડકોડમાં ઉછેરી છે. અને તો મેં પણ તો મારા દીકરાને લાડકોરમાં ઉછેર્યો છે ને. હા, ઉછેર્યો છે ને. છતાંય તમારા જેવાના ઘરમાં મેં માંગુ નાખ્યું ને. હા, અને ના સાંભળવાની આદત તો મને ક્યારેય નથી, પહેલાંય નહોતી ને અત્યારેય નથી. તમે જઈ શકો છો. હા મેડમ. આ કોન્ટ્રાક્ટની ફાઇલ ક્યાં મુકાઈ ગઈ હશે? આમાં પણ એની PDF નથી દેખાતી. મમ્મી, શું આખો દી તમે ફોનમાં અને ઓફિસના જ કામમાં પડ્યા હો છો? તમે સાઈડમાં મૂકો અને મને તમે એક વાત કહો, મેં જે તમને સવારે કામ સોંપ્યું હતું એ કામ થયું તમારાથી? તું મને મારા કામમાં દર વખતે શું કામ રોકે છે? તને ખબર છે કે હું જરૂરી કામ કરી રહી છું, તો તરત મોબાઈલ હાથમાંથી લેવાની જરૂર શું હતી? લ્યો, આ તમારો મોબાઈલ તમારા હાથમાં, અને તમારું જરૂરી કામ છે ને એ મને જવાબ આપ્યા પછી કરી શકો છો. બોલ, શું અને શાનો જવાબ જોઈએ છે તને? તમે નરેશભાઈને વાત કરી મારી અને એમની દીકરી માટેની? હા, વાત કરી. શું કીધું? વાત કરી, અને જવાબ જાણીને તું પણ હેરાનીમાં મુકાઈ જઈશ બેટા. કેમ હેરાનીમાં? એટલે એવું તો શું કીધું? જે છોકરીની પાછળ તું આટલા વખતથી આટા ફેરા મારે છે ને, એ છોકરી તને પસંદ જ નથી કરતી. હે? હા. પણ કેમ? એવું તો શું થયું?
પણ કેમ શું થયું આ તે ફલાણું ઢીકણું એ વિશે હું નથી જાણતી બેટા. મને ખાલી એટલી ખબર છે કે મેં નરેશભાઈને વાત કરી કે મારો દીકરો તમારી દીકરીને પસંદ કરે છે અને મારો દીકરો તમારી દીકરી સાથે લગ્ન કરવા માંગે છે. તો એમણે એમની દીકરીને વાત કરી હશે અને એમની દીકરીએ એવું કહ્યું કે હું મારા કોઈ ફ્રેન્ડ સાથે લગ્ન કરવા માંગુ છું. ખબર નહીં હવે એનો કયો ફ્રેન્ડ હશે. જો બેટા આવા લોકોની પસંદ પણ છે ને એ લોકો જેવી જ હોય. એટલે મારું માને ને બેટા તો આ વિચારને હવે માંડી જ વાળ. દામિની કરતાં પણ સારી છોકરીઓ તારી લાઈફમાં આવવા માટે તત્પર છે. નહીં મમ્મી, હું લગ્ન કરીશ તો ફક્ત દામિની સાથે. એનો ફ્રેન્ડ બ્રેન્ડ એ જે તે હોય, મારે નથી જોવું. લગ્ન મારા દામિની સાથે જ થવા જોઈએ. હું એની સિવાય લગ્ન નહીં કરું. અને એ નથી સમજાતું એનામાં એવા કયા હીરા મોતી મૂક્યા છે કે તને બીજું કોઈ દેખાતું જ નથી બેટા. હા, અરે તારા પાછળ તારી સાથે લગ્ન કરવા માટે આપણા સમાજની આટલી લાઈનો લાગી છે. છતાંય તને આ ક્લાર્કની દીકરીમાં શું જોઈ ગયો છે એ સમજ નથી પડતી. અને હવે તો એને સામેથી ના પાડી દીધી છે તો તારે લગ્ન કરવા જ શું કામ? મમ્મી, ના પાડી છે એનો મતલબ એવો નથી કે બધું ઊભું રહી જાય. તમે મનાવી શકો છો એને. હું શું કામ મનાવું? મને તો એમે પસંદ નહોતી. આ તો તારા લીધે મેં પેલા નરેશભાઈને પૂછ્યું ને સામેથી જવાબ આવ્યો કે એમની દીકરીને તું પસંદ નથી. તો પછી બેટા આ વાતને આપણે આગળ વધારવી જ ન જોઈએ ને. મારા લીધે તમે મનાવી પણ શકો છો. ના, હું એ કામ નહીં કરું. અને છતાંય જો મારે મનાવી પડે ને મનાવીશ ને તો પછી કોઈ પણ હાલતમાં આ ઘરની વહુ બનાવીને રહીશ. બસ તો એ જ કરો ને. કેમ કે હું લગ્ન કરીશ તો ફક્ત એની સાથે જ, નહીતર નહીં. બેટા આમ જોવા જઈએ તો આ તારી ખોટી જીદ છે, પણ છતાંય આ તારી જીદની આગળ નમતું જોખીને પણ જો હું આ તારા લગ્ન કરાવી દઉં તો તને લાગે છે કે તું અને દામિની ખુશ રહી શકશો? એ પછીની મેટર છે. પહેલાં અહીંયા સુધી તો પહોંચીએ. સારું, હવે મારા દીકરાએ જીદ પકડી જ છે કે મારે લગ્ન કરવા તો ફક્ત પેલા ક્લાર્કની છોકરી જોડે કરવા. તમે વારંવાર આ ક્લાર્કની છોકરી કહીને શા માટે? કારણ કે જે વ્યક્તિ આપણા ટુકડા પર નભે છે બેટા એની દીકરી તું આપણા ઘરમાં લાવવા માટે તૈયાર થયો છે. હવે મને એ નથી સમજાતું કે અહીંયા આવ્યા પછી મેં ઊભી કરેલી મારી ઓફિસ, મારી ફેક્ટરી અને આ ઘરને કેમ સંભાળશે. જોઈએ તું કહે જ છે તો તારી આ જીદને પૂરી કરવા માટે તારી માં પૂરેપૂરી કોશિશ કરશે. જો મમ્મી, આપણે કોઈની પણ દીકરીને આપણી ઘરે લાવવાની છે. હવે એ ક્લાર્કની દીકરી હોય કે તમારી જેમ મોટા બિઝનેસમેનની દીકરી હોય, આવવાની તો ઘરે દીકરી જ છે ને. હા બેટા, તું મારો દીકરો છે ને, એટલે મા તરીકે મારે ઊંધા કે સીધા કાન તો પકડવા જ પડશે. હવે તમારે ઊંધા પકડવા હોય કે સીધા, કાન ગમે રીતે પકડવાના છે. એવી જ રીતે મારે લગ્ન દામિની સાથે જ કરવા છે. તો હવે ઊંધી રીતે સમજે કે સીધી રીતે સમજે, સમજાવવાની જવાબદારી તમારી છે. હા બેટા, સમજાવી દઈશ. પ્લીઝ કેરી ઓન. અરે નરેશભાઈ, છોકરાઓ આ ઉંમરે નાદાનીમાં આવા બધા નિર્ણયો લે, પણ આપણે મા બાપે નક્કી કરવાનું હોય કે સાચું શું અને ખોટું શું. અને તમને તો ખબર છે ને, તમારી દીકરી મારા ઘરમાં આવશે તો જાહો જલાલીમાં જ જીવવાની છે. કદાચ તમારા ઘરમાં કોઈક વાત માટે એને કોમ્પ્રોમાઇઝ પણ કર્યું હશે, પણ અહીંયા આવતાની સાથે તો એના ગાડી, બંગલો અને એના મોજ શોખની બધી જ વસ્તુ પૂરી થશે. તો હવે નિર્ણય તમારી દીકરીએ નહીં, તમારે લેવાનું હોય. જો મેડમ, મારી એકને એક દીકરી છે અને એને મેં લાડકોડમાં ઉછેરી છે. એને મેં ક્યારેય નિરાશ નથી કરી અને એ મને ખબર છે મારી દીકરી જે નિર્ણય કરે ને એ યોગ્ય જ કરે, એના સારા માટે જ કરે. પછી એક બે વાર મેં એને સમજાવી જોઈ, પછી એ નથી સમજતી અને કે નહીં તમે મારા પર છોડી દો. તો હું શું કરી શકું? આ તો એવી વાત થઈ ગઈ ને કે દીકરીએ જીદ કરી, પપ્પા મને તો આ જ રમકડું ગમે છે ને મારે આની સાથે જ લગ્ન કરવા છે. જુઓ નરેશભાઈ, શાંતિથી શાંત મને વિચારો. તમારી દીકરીને
સમજાવો એને કહો કે આવું આવું ઉતાવળિયું પગલું ન ભરાય બેટા. હા, અને નહીં સમજે ને તમારી દીકરી તો હું એવા કડક પગલાં લઈશ ને કે તમારું અને તમારી દીકરીનું જીવવાનું હેરાન થઈ જશે. એટલે તમે શું કરવા માંગો છો? એટલે એ જ હું મારા પાવરનો ઉપયોગ કરીશ નરેશભાઈ. સમજો છો પાવર એટલે શું? અરે પણ તમે આવું કઈ રીતે કરી શકો? કઈ રીતે એટલે કરી શકું, નોકરીમાંથી છૂટા કરી શકું તમને, રસ્તે રઝળતા કરી શકું તમને, તમારી દીકરીનો બધો જ પાવર ઉતારી શકું. અરે મારી દીકરી પાવર નથી કરતી અને મારી દીકરી તમારી દીકરી કહેવાય. તમે આવી રીતે એની બસ 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 નરેશભાઈ, મેં કહ્યું એ સાંભળો. તમારી વાત મને સાંભળવામાં કોઈ રસ નથી. હા, મેં કહ્યું ને તમને, તમારી દીકરીને ગમે તે રીતે સમજાવો, જે રીતે તમારી દીકરી સમજી શકે. હા, મારે એ નહીં જોવાનું કે તમે તમારી દીકરીને કઈ રીતે મનાવો છો. મારે તો એટલું જોવાનું મારો દીકરો કોની સાથે સુખી અને ખુશ રહી શકે છે. સમજી ગયા ને? મારી દીકરી જો એની ઈચ્છા વિરુદ્ધ હું પરણે લગ્ન કરાવીશ ને તમારી ઘરે તો એ ક્યારેય ખુશ નહીં રહી શકે. હા, તમારો દીકરો જરૂર ખુશ રહે પણ મારી દીકરી ખુશ નહીં રહી. તમારી દીકરી ખુશ રહેશે. બધી જાહો જલાલી રૂપિયા બધું મળી જાય ને નરેશભાઈ, પછી ભલભલા ખુશ રહે. અને તમને એમ લાગે છે ને કે તમારી દીકરી ખુશ નહીં રહે તો પણ વાંધો નથી, મારો દીકરો ખુશ થાય છે ને બસ મારે એટલું જ જોવાનું. મને મારા દીકરાની ખુશી જોઈએ છે. સમજી ગયા? અરે પણ આ કેવી વાત કરો છો મેડમ તમે? સમજ નથી પડતી લાગે છે. તમારા કાનપુરમાં હડતાળ પડી ગઈ છે. એકવાર કહ્યું છે કડક પગલાં લઈશ. હું અહીંયા મારા સાહેબ બસ જીવતા બસ હતા ને. બસ 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 પણ તમારો વર્ષો જૂનો કર્મચારી છું હું અહીંયા અને તમે મારી સામે આવું કરશો? વર્ષો આ ઓફિસને આપ્યા છે ને એટલે જ તો તમારી સાથે થોડું પ્રેમથી વર્તન કરું છું. જો જૂના માણસ ન હોત ને તો ક્યારના તમને રસ્તે રઝળતા કરી દીધા હોત. મારી સામે કોઈ ના પાડે ને એ મને પસંદ જ નથી. હવે તમે જઈ શકો છો. હા મેડમ. કેમ શું ક્યારે એ મને નથી ખબર. મને માત્ર એટલી ખબર છે કે હા જ આવવી જોઈએ. પપ્પા, હા બેટા. શું થયું છે? તમારું ધ્યાન ક્યાં છે? 3 થી 4 વાર મેં તમને બોલાવ્યા ને તમારું મોઢું કેમ પડી ગયું છે? કાંઈ મૂંઝવણ છે તમને? હા બેટા, શું થયું પપ્પા? હું આજે ઓફિસે ગયો હતો ને તો મેડમે મને બોલાવ્યો હતો. એણે એના દીકરાનો માગું નાખ્યું છે ને તારી સાથે. પપ્પા, એ વિશે તો વાત થઈ ગઈ છે ને આપણે, તો પછી એને ટોપિક શું કામ પાછો ઉખાડવો જોઈએ? અરે મેં તો એને કહી દીધું હતું કે મારી દામિનીને પસંદ નથી તમારો દીકરો, પણ એ હવે એકના બે નથી થતા. એટલે હવે તો એણે મને ધમકી પણ મારી છે કે ગમે એમ કરીને તમે તમારી દામિનીને સમજાવો અને એના દેવેન સાથે લગ્ન કરવા રાજી કરો. હા, તમારા મેડમ કેવી વાત કરે છે? એમનામાં એટલી પણ બુદ્ધિ નથી કે પરાણે કોઈની સાથે સંબંધ નથી બંધાતા? અરે પણ એનો દેવેન છે ને એ તને પ્રેમ કરે છે, એ તને પસંદ કરે છે, એટલે એનું એમ કહેવાનું કે મારો એકનો એક દીકરો છે, એની ખુશી માટે હું કંઈ પણ કરી શકું. એમનો દીકરો તો ઐશ્વર્યા રાયને પણ પસંદ કરે તો શું એમની સાથે લગ્ન કરાવી દેવાના? નહીં ને, એવું જરૂરી નથી કે દુનિયામાં તમે કોઈ પણ વસ્તુને ચાહતા હોય ને તો એ વસ્તુ તમને મળે જ. પણ એ મેડમ એવું નથી સમજતા અને એણે તો મને ધમકી મારી. ધમકી? હા. કેવી ધમકી? એ કે જો દામિની તૈયાર નહીં થાય ને લગ્ન માટે અને તમે એને રાજી નહીં કરો ને તો હું તમારી સામે કડક પગલાં લઈશ. એટલે મને ઓફિસમાંથી કાઢી મૂકશે. અરે આ કેવી વાત થઈ? તમારો કોઈ વાંક નથી તો તમારી સાથે શું કામ આવું કરી શકે? જો
પપ્પા તમે છે ને તમારા મેડમને સમજાવી દેજો કે પર્સનલ અને પ્રોફેશનલ બંને વસ્તુને અલગ રાખે. અરે આ તો પ્રોફેશનલમાં પોતાનો બદલો વાળી રહ્યા છે. અરે મેં એને કીધું, મેડમને સમજાવવાની કોશિશ કરી. મેં કીધું મેડમ હું તો સાહેબ હતા ને ત્યારનો નોકરી કરું છું અને કેટલા વર્ષો જૂનો તમારો કર્મચારી છું. એ કે વર્ષો જૂના તમે કર્મચારી છો ને એટલે જ અત્યારે તો અહીંયા એટલે જ તમે અહીંયા ઊભા છો, નહીંતર હું તમને ક્યારની મેં તમને રજા આપી દીધી હોય. પપ્પા એમની માણસાઈ છે ને આમાં જ દેખાઈ આવે છે. જોઈ લો ને તમે કેટલાય સમયથી એમના ઓફિસમાં કામ કરો છો, વર્ષો થઈ ગયા છે અને છતાં પણ આજે તમને નોકરીમાંથી કાઢવાની વાત કરી દીધી. સીધી એ વાત છે ને, જો હું એ ઘરમાં લગ્ન કરીને જાઉં તો તમે જ વિચારી શકો છો ને કે એમને ન ગમતી વસ્તુ મેં કરી તો મારી સાથે તો શું કરી શકે. હા બેટા, એનું અસલી સ્વરૂપ આજ મને દેખાણું. અત્યારે આજે મને ખબર પડી કે આમ મેડમ તો કેટલા નિષ્ઠુર છે. એને કોઈની લાગણી, પ્રેમ, દયા એવું એના મનમાં કંઈ છે જ નહીં. હા એમ પણ પપ્પા આ પૈસાવાળા વ્યક્તિઓ હોય છે ને એ આવા જ હોય છે. પોતાના પૈસાના પાવરથી એવું સમજે છે કે એ કંઈ પણ કરાવી શકે છે. પણ પપ્પા આપણે ચૂકવાનું નથી થતું. શું કરશે વધી વધીને? તમને નોકરી પરથી કાઢી જ મૂકશે ને. કંઈ વાંધો નહીં, એટલા વર્ષોમાં તમે તમારી એટલી તો ઓળખાણ બનાવી છે કે તમે બીજે નોકરી પર લાગી શકો. અને હવે મારું પણ ભણવાનું પતી ગયું છે, હું જોબ પર લાગી જઈશ. અરે બેટા તું આ શું વાત કરે છે? હું તારી પાસે જોબ કરાવું એમ? નહીં, એવું ક્યારેય નહીં બને. તને તો ખબર છે ને મેં તારી પાસે કોઈ દિવસ કામ પણ નથી કરાવ્યું. અરે ઘરનું કામ પણ હું મારી રીતે કરું છું, એ પણ તને નથી કરવા દેતો અને હું જોબ કરાવું તારી પાસે. જુઓ પપ્પા આ વાતનો એક જ રસ્તો છે. તમારે મેડમની સામે હિંમત રાખવી પડશે, કડકાઈથી જવાબ આપવો પડશે. નહીં તો મેડમ તો એમની દાજ ઉતાર્યા જ કરશે. એ એમના પદનો ફાયદો ઉઠાવીને ન જાણે આગળ શું કહી શકે. પણ એમ મને નોકરીમાંથી કાઢી મૂકશે તો પછી આપણું ઘર કેમ ચાલશે? પપ્પા ભગવાન સૌનો હોય છે. જો આવા પૈસાવાળાનો હોઈ શકે ને તો આપણે તો ઘણા સારા કામ કર્યા છે. ભગવાન કોઈની સાથે ખરાબ નહીં થવા દે. અને ભગવાન ભૂખ્યો ઉઠાડે છે પણ ભૂખ્યા સુવડાવતો નથી. હા બેટા તું ચિંતા કરીમાં. મેડમ જેવું ધારે છે ને એવું કંઈ નહીં થવા દઈએ અને તારા લગ્ન તો હું દેવીની સાથે ક્યારેય નહીં કરાવું. ઠીક છે પપ્પા. એક મિનિટ. હાથ છોડ મારો. કેમ હાથ પકડ્યો તો શું પ્રોબ્લેમ થયો? કારણ કે તારે એવી કોઈ હેસિયત નથી કે તને એવો કોઈ હક નથી કે તું મારો હાથ પકડી શકે. અચ્છા, અને આવું તને કેમ લાગે છે કે મારી કોઈ હેસિયત નથી? નથી જ ને. જે કામ હોય ને ફટાફટ બોલ. અને ફાલતુ ટાઈમ વેસ્ટ કરો હોય ને તો મારી પાસે ટાઈમ નથી. હું જાઉં છું. ટાઈમ તો મારી પાસે નથી. એક મિનિટ. શું પ્રોબ્લેમ છે તને મારાથી? મને પ્રોબ્લેમ તારાથી નહીં, તારી મમ્મીથી છે. જઈને એમને સમજાવ. મારા મમ્મીથી તમને કંઈક પ્રોબ્લેમ છે? શું પ્રોબ્લેમ છે એકચ્યુઅલી પ્રોબ્લેમ એ છે કે એ જબરદસ્તી મારા લગ્ન તારી સાથે કરાવવા માંગે છે અને મારે તારી સાથે કોઈ લગ્ન નથી કરવા. હું પૂછી શકું કે આ લગ્ન તારે મારી સાથે કેમ નથી કરવા? શું કામ કરું? હું તને ઓળખતી નથી, જાણતી નથી. આ તો પપ્પાએ હમણાં થોડા દિવસ પહેલાં તારો ફોટો બતાવ્યો હતો એટલે ખબર પડી ગઈ કે મારી લાઈફને બરબાદ કરવાવાળો, બગાડવાવાળો તું જ છે. અચ્છા, હજી તો મેં શરૂઆત પણ નથી કરી અને તારી લાઈફ બરબાદ કરી નાખી, બગાડી નાખી. વાવ! જો એક વાત તને કહી દઉં કે તારા પપ્પા જે કામ કરે છે ને એ કંપનીના માલિકનો દીકરો છું. ઘણું બધું ધન છે, દોલત છે, પૈસા છે. આ બધું જો કે એક જ કહેવાય. ઘણી બધી ગાડીઓ છે, બંગલાઓ છે, લોટ્સ ઓફ સુવિધાઓ છે ઘરમાં, અને હું એ બધાનો એકનો એક વારસદાર છું. તો હા, હું તને ઓળખતી નથી, જાણતી નથી. ઓળખાણ આપી દીધી. હવે હા, ઓળખાણ તારી નહીં પણ આ તારા બાપે અને તારી માએ કમાયેલી ઓળખાણ છે. એક્સક્યુઝ મી, મારો બાપ કે મારી માં
છે તો મારી કે મારા? પણ તારી પોતાની શું ઓળખાણ છે એ કહીશ મને. તારી પાસે જે કંઈ પણ છે ને એ તારા મમ્મી પપ્પાનું છે. અને જો તારામાં એટલી પણ તેવડ ના હોય ને કે તું તારું પોતાનું કંઈ કહી શકે તો પ્લીઝ રહેવા દે. અને આ બધી વસ્તુ તે મને શું કામ ગણાવી? તને એમ કે આ બધી વસ્તુથી હું તને હા પાડી દઈશ. આ બધી વસ્તુ મને ઓલરેડી ખબર છે. પણ યુ નો વોટ, આ બધી જ વસ્તુ મારા માટે પગની જૂતી બરાબર છે. મને પૈસાથી કોઈ ફરક નથી પડતો. ફોરગેટ વોટ એવર જે હોય તે. હું તને એક વાત કન્ફર્મ કહી દઉં છું કે મેરેજ મારી સાથે તારા થશે અને થશે. જો તું દુનિયાનો છેલ્લો છોકરો હશે ને તો હું કુંવારી રહેવાનું પસંદ કરીશ. અને તારી સાથે લગ્ન કરવાને એની પહેલાં તો હું મરી જઈશ. એ તારા વિચાર છે, એ તારા વિચાર. સોરી એ તારા વિચાર છે, પણ મારું આ ફિક્સ છે. તારું જે પણ ફિક્સ હોય તે મને કોઈ ફરક નથી પડતો. તું રસ્તા પર ઊભી રાખીને મારી સાથે આવી હરકત કરી શકે છે તો વિચાર કર ને, તું કેટલો હલકો માણસ છે. 40 કિલો, ખાલી 40 કિલો વજન છે મારું. આ શરીરનું માત્ર ને માત્ર 40 કિલો વજન છે, પણ તારે ક્યાં ઊંચકવું છે? તું હલકો હોવ કે ભારે હોવ, તારે ક્યાં જોવાનું છે? લગ્ન ફિક્સ છે. એ તો નહીં જ થાય. આજે પણ નહીં અને કાલે પણ નહીં. અને તારા મમ્મીને સમજાવી દે છે કે મારા પપ્પાને ખોટી ધમકીઓ મારવાનું બંધ કરી દે. હું અને મારા પપ્પા તારી આવી ખોટી ધમકીઓથી ડરી જઈએ એવા નથી. સમજી ગયો? અમારા માટે છે ને અમારું આત્મસન્માન પહેલાં આવે છે. નાઇસ સ્પીચ, જબરજસ્ત. લુક નાઇસ એન્ડ ઓલવેઝ યુ આર બ્યુટીફુલ. ટેન્શન ના લો, ફિક્સ કરેલું છે ને એ થઈને જ રહેશે. એમાં તમારી મરજી કે તમારા પપ્પાની મરજી કે તમારા અનુકરણ સંસ્કાર કંઈ નહીં આવે. હા તો જોઈએ છીએ ને. અને તું પણ એક વાત સાંભળી લેજે, મારા લગ્ન દેવાંગ સાથે જ થશે. હું અને દેવાંગ એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન અમે બંને જ કરીશું. ઓકે, એક મિનિટ. મમ્મી, દામિનીએ મને વાત કરી હતી કે એના પપ્પા કોઈ એની ઓફિસમાંથી એના મેડમના છોકરાની વાત ચલાવી રહ્યા છે. હા, એ જ હું. દેવેન, તું અહીંયા હા, શું કામ આવ્યો છે? તને એ કહેવા કે મારી અને દામિનીના માર્ગમાંથી હટી જાય. શું વાત કરી રહ્યો છે તું? ગુજરાતીમાં તો કીધું, ઇંગ્લિશમાં કહું? ના, મને ગુજરાતી ભાષામાં સમજ પડે છે. અને આમ પણ માર્ગમાં હું નથી આવ્યો તારા, તું આવ્યો છે મારી અને દામિનીના માર્ગની વચ્ચે. એવું સાબિત ક્યાં થાય છે? સાબિત ત્યાં જ થઈ રહ્યું છે કે હું અને દામિની બંને ઘણા વર્ષોથી સાથે છીએ, એકબીજાને ઓળખીએ છીએ, એકબીજાને પસંદ કરીએ છીએ અને દામિની પણ મારી સાથે જ લગ્ન કરવા માંગે છે. જો એક બાળપણથી સાથે હોવાથી એવું નથી કે જીવનભર સાથે રહેવું. આ જરૂરી નથી. હા, માની લઉં કે તું જે કહી રહ્યો છે એવું જરૂરી પણ નથી, પણ એ ત્યારે ને કે જ્યારે દામિની મારી સાથે રહેવા તૈયાર ના હોય. જો દામિની મને પસંદ કરે છે, મારી સાથે લગ્ન કરવા માંગે છે, તો વાત એમ છે કે હું તારા રસ્તાનો કાંટો નથી, પણ તું દામિનીના રસ્તાનો કાંટો બનવા જઈ રહ્યો છે. જો ભાઈ, વાત એવી છે ને કે પ્રેમ થવાથી લગ્ન થઈ જવા જરૂરી નથી, અને લગ્ન થઈ જવાથી ત્યાં પ્રેમ થઈ જવો પણ જરૂરી નથી. એટલે બની શકે કે તારી સાથે એને પ્રેમ છે, મારી સાથે લગ્ન કરશે, તારી સાથે લગ્ન નહીં થાય, મારી સાથે પ્રેમ નહીં થાય. કઈ વાંધો નહીં. જો દામિની તારી સાથે લગ્ન કરીને ખુશ રહેવા તૈયાર હોય તો મને કોઈ વાંધો નથી, પણ એ સમજાવવાની જવાબદારી તારી છે. તું દામિનીના મોઢે એક વખત તારા માટે હાથો પડાવી જો. એક મિનિટ, એની હા ના ફોરગેટ. ફિક્સ થઈ ચૂક્યું છે. દામિની સાથે મારા અને મારી સાથે દામિનીના મેરેજ ફિક્સ થઈ ચૂક્યા છે. પણ દેવેન, મારા દીકરા અને દામિની વચ્ચે શું કામ પડે છે? એ એકબીજાને પ્રેમ કરે છે,
તું તો સમજી શકે છે ને કે મમ્મી. પ્રેમ શબ્દનો અર્થ શું થાય છે? નહીં, મને નહીં ખબર પડતી પ્રેમમાં. આ લોકોને ક્યાં કઈ ખબર જ પડે છે. એને માટે તો પ્રેમ એટલે પૈસો, હા પાવર, બસ આ બધું છે એ લોકોની જિંદગીમાં, હે ને? અને એટલા માટે તો તારા મમ્મી આ દામિનીના પપ્પા ઉપર દબાણ કરી રહ્યા છે ને કે તમે દામિનીના લગ્ન મારા દીકરા સાથે કરાવી દો. હવે દીકરાની અંદર આટલી બધી કાબેલિયત હોય તો પછી કુંવારો શું કામ ને રખડે છે? એ જ લગ્ન થઈ ચૂકવા પડે ને તારા. એ જ તો વાત છે કે આટલી બધી કાબિલિયત હોવા છતાં હું કુંવારો કેમ છું? કેમ કે મને દામિની પસંદ છે પહેલેથી. જેની વાત મારા મમ્મીને કરવાની હતી એના પપ્પા સાથે પહેલેથી, પણ થઈ ચૂકી નથી, એટલે મેં હવે જીદ પકડી છે અને હવે એ જીદ પૂરી કરીને જ રહીશ. ઠીક છે, તે જીદ પકડી છે ને, તો આજે તારી સામે હું પણ જીદ લઈને બેસું છું. હા દામિની ક્યારેય પણ તારી થશે નહીં, અને જો એ તારી થશે ને તો હું તારો નોકર બનીને તારા જ ઘરમાં રહીશ. બોલ. અને જો દામિની તને હા પાડે ને તારી સાથે લગ્ન કરે ને તો તો મારી હાર સ્વીકારી લઈશ. વાહ, કહ્યું તો ખરા કે તારા ઘરમાં નોકર બનીને તારું કામ કરીશ. અને દેવેન, આ લગ્ન એ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી. એટલે દાબ દબાણમાં આવીને દામિનીના લગ્ન કરવા. એ તારા મમ્મીને સમજાવ ને. વ્યવહારિક વાતોમાં મને ખબર જ નથી પડતી. આ ઢીંગલું છોડો ને. આ ફિક્સ રહ્યું કે લગ્ન મારી સાથે થયા તો તારે મારી ત્યાં નોકરી નહીં. તું નોકરી કરવા શા માટે આવીશ ભાઈ મારી ત્યાં? શા માટે મારો નોકર બનીને કામ કરીશ? એનો મતલબ એવો છો કે તું તમારા ઘરે આવે ત્યાં દામિની હોય? નહીં 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 બેટા, થોડુંક રોંગ જઈ રહ્યું છે. તારા જેટલા હલકા વિચારો ધરાવનારો હું નથી, અને એટલા માટે તે તને કહી રહ્યો છું કે જો દામિની તારી સાથે લગ્ન કરવા તૈયાર થાય ને તો હું મારી હાર સ્વીકારી લઈશ. તું જે કહીશ એ કરવા તૈયાર છું. પણ હા, એટલી વાત પણ યાદ રાખજે કે તું સાચા પ્રેમની સામે પડી રહ્યો છે, અને ઇતિહાસ પણ સાક્ષી છે. આ સાચા પ્રેમની સામે પડનારનો ક્યારેય પણ સારું નથી થયું. એ જ કહું છું, સાચા પ્રેમ કરીને કોઈનું ક્યાં સારું થયું છે? હે, રિઝલ્ટ આવશે ને ત્યારે જોઈ લઈશું. અત્યારે ઇલેક્શનના પ્રચારમાં ધ્યાન આપો, હે ને? ચાલો. બોલો મેડમ. બેસો નરેશભાઈ. શું થયું? તમારી દીકરી સાથે તમારી કોઈ વાત થઈ? હા મેડમ, મેં એને વાત કરી અને મારી રીતે એને પૂરી સમજાવી, પણ એ કોઈ વાતે સમજવા તૈયાર નથી. અચ્છા, એટલે તમારી દીકરીની હજુ હા પડી જ નથી એમ ને? હા, એ ના જ પાડે છે અને હું એની ઈચ્છા વિરુદ્ધ જોવા નથી માગતો. તમે તમારી દીકરીની ઈચ્છા વિરુદ્ધ જવા નથી માંગતા, અને હું મારા દીકરાની ઈચ્છા પૂરી ન થાય એવા કોઈ કામ કરવા નથી માંગતી. સમજો છો ને તમે? પણ મેડમ, આવી રીતે પરાણે તો લગ્ન ન કરાય ને? હા, વાત સાચી છે. પરાણે લગ્ન તો ન જ કરાય. જ્યાં મન ના હોય, પેલું કહેવાય ને, મન વગર માંડવે ના જવાય. તમારી વાત એકદમ સાચી. તમે દીકરી મોહમાં આંધળા તો બની જ ગયા છો, કારણ કે પ્રેમ વસ્તુ જ એવી છે ને, અને એમાં પણ રહી તમારી દીકરી. એમ મારું પણ એવું જ છે. હું પુત્ર મોહમાં આંધળી બની ગઈ છું. મારો દીકરો જે વસ્તુ પર આંગળી ચીંધે અને હું એને ન આપું ને, એવું બની જ ન શકે. અરે પણ મેડમ, તમે દર વખતે આ મારી સાથે આવી વાત કરો છો તો તમે તો સમજો. અને તમને તમારા ઘરમાં તો ઘણા દીકરીઓ જેવા તૈયાર થશે. અરે મારી દામિની તો કંઈ નથી, સારા સારા ઘરના માગા આવશે. અરે મારા દીકરા માટે સારા ઘરના માંગા આવે જ છે, પણ મારા દીકરાને તમારી દીકરી પસંદ આવી છે. હવે આમાં હું શું કરી શકું? તમે જ કહો ને. અરે પણ જેમ હું સમજાવું છું મારી દીકરીને, એમ તમે પણ તમારા દીકરાને ન સમજાવી શકો? એ તમારી વાત નહીં માને. હા,
નરેશભાઈ વાત એમ છે ને કે મારો દીકરો માની તો જાય પણ મારે એને મારી મચેડીને નથી મનાવવો. જો મારા દીકરાની ખુશી તમારી દીકરી સાથે રહેવામાં હોય તો પછી મારે મારા દીકરાને શું કામ મનાવવો જોઈએ? અરે પણ મારી દીકરી છે એ કોઈ રમકડું તો નથી કે ચાલો તમારો દીકરાને મન થયું એ હું તમને આપી દઉં ને એ રમીને પાછું મને આપી દઈ. ઓકે, તમારી વાત મેં સાંભળી લીધી. હવે તમે મારી વાત સાંભળશો? હવે તમારી દીકરીની ના છે, મારા દીકરા સાથે લગ્ન નહીં કરી શકે તો મારી પણ તમારા માટે ના છે. એટલે હું કંઈ સમજો નહીં. નહીં સમજાયું તો હું સમજાવું ને નરેશભાઈ. તમને નરેશભાઈ મારી કંપનીમાંથી રજા આપું છું. મેડમ તમે આ શું વાત કરો છો? હું વર્ષોથી આ કંપનીમાં જ નોકરી કરું છું અને આમાં મેં મારી જિંદગી ખર્ચી નાખી છે. મારો વિશ્વાસ, મારી વફાદારી એની કોઈ કિંમત નહીં. કિંમત કરીને કિંમત તમારી પૂરેપૂરી. તમારો સસ્પેન્ડ લેટર અને એની સાથે તમારા બધા રૂપિયા અને આટલા વર્ષોથી તમે જે વફાદારી કરીને એ વફાદારીનું ઇનામ પણ એ કવરમાં છે જ. એટલે અહીંથી ચાલતી પકડો. અને રહી વાત તમારી દીકરીની, તો તમારી દીકરી જે વ્યક્તિને પસંદ કર્યો છે મને નથી ખબર કે એ માણસ કેવો છે કેવો નહીં, પણ મેં તમને કહ્યું હતું જો મારા દીકરાની પસંદ મંજૂર નહીં થાય ને તો રસ્તે રઝળતા તમને લોકોને કરી દઈશ. અને હવે તમારે ક્યાં કમાવાની જરૂર છે? દીકરીએ છોકરો એવો પસંદ કર્યો જ હશે કે તમારે કમાવા ન જવું પડે. હને? તમે મેડમ આવી કેવી વાત કરો છો? શું તમને એવો માણસ લાગુ છું? તમે એવા લાગતા નથી. હવે વાત બહુ થઈ ગઈ. માણસ એક ટાઈમ તો રિટાયરમેન્ટ લે જ ને, તો પછી સમજો ને કે તમારો રિટાયરમેન્ટનો ટાઈમ પાકી ગયો અને હવે તમારે રજા લેવાનો સમય આવી ગયો. તો જાઓ અને આ નોકરીમાંથી ફ્રી થાઓ. અરે હું માનું છું કે મારે રિટાયર લેવાનો સમય આવી ગયો છે, પણ મારે આવી રીતે નથી કંપની છોડવી. કહ્યું ને તમારી દીકરીની મારા દીકરા માટે ના છે તો મારી કંપનીમાં તમારી કોઈ જગ્યા નથી. આજથી તમે છૂટા થાવ છો. મમ્મી હું કામે જાઉં છું. સાંજે તમારી દવા લેતો આવીશ. અરે બેટા એક મિનિટ, આ ટિફિન તો લેતો જા. અરે હા મમ્મી, આ ટિફિન તો ભૂલી જ ગયો. તું ઉતાવળમાં બધું ભૂલી જ જાય છે. તો હું નીકળું છું હવે. હા બેટા એક કામ છે તારું. બોલો ને મમ્મી, શું કામ છે? બેટા હું તારી માં છું અને માને દીકરાથી વિશેષ જીવનમાં કોઈ નથી હોતું. એટલે એક સલાહ આપું તો મારી સલાહ માનીશ? હા બોલો ને, કેમ નહીં? બેટા આ દામિનીને તો ભૂલી જા, એની સાથે દોસ્તી તોડી નાખ. મને ઠીક નથી લાગતું આ બધું. કેવી વાત કરો છો મમ્મી તમે? દામિનીને ભૂલી જાઓ? કેવી રીતે મમ્મી? દામિનીનો હું દોસ્ત છું. અમે બંને એકબીજાને જ્યારે પણ જરૂર હશે ત્યારે એકબીજાની સાથે રહેવાના કોલ દીધા છે. અને તમે કહી રહ્યા છો કે હું દામિનીને ભૂલી જાઉં? અને એ પણ કોના માટે થઈને? હા પેલો દેવેન જે ધમકી આપવા માટે આવ્યો હતો એના માટે? હા બેટા, કારણ કે આપણે એક તો આર્થિક પરિસ્થિતિ ગરીબ રહ્યા અને પૈસાવાળાનો દીકરો છે. એ ગમે ત્યારે બેટા રસ્તામાં તને કંઈક ખરી નાખ્યું તો આ તારી માનું કોણ? તું સમજે છે ને? કેમ કે આ દેવેન દામિનીને પ્રેમ કરે છે, પણ એક તરફી પ્રેમ, હું વિચારું છું કે એક તરફી પ્રેમ સારો નહીં, પણ જો કદાચ દામિની પૈસાના મોહમાં આવીને દેવીન સાથે લગ્નની હા પાડી દીધી ને ત્યારે તું દુઃખી થઈશ. હું એવું જોવા નથી માંગતી બેટા, એટલે જ કહું છું તું એની સાથે દોસ્તી તોડી નાખ. જો મમ્મી,
તમને કદાચ આ વાતનો ખ્યાલ હોય કે ના હોય, પણ મને ભરોસો છે મારા પ્રેમ ઉપર. દામિની ક્યારેય પણ મને છોડીને દેવેનને હા નહીં પાડે. અને કદાચ જો એ હા પાડશે ને તો પણ મને એ વાતનું જરાય ખોટું નહીં લાગે મમ્મી. કારણ કે દામિની પોતાના જીવનમાં મારા કરતાં પણ કંઈક સારા વ્યક્તિને શોધી રહી છે એવું હું માનીશ. પણ હા, વાત રહી આ દેવેનની. દેવેન સાથે તો હું દામિનીના લગ્ન ક્યારેય પણ નહીં થવા દઉં. પણ બેટા, હા, મને કોઈ વાતનો ડર નથી મમ્મી. હા, દેવેન કદાચ મને રસ્તામાં મળે, મારી સાથે ઝઘડો કરે તો મેં કંઈ પણ હાથમાં બંગડી નથી પહેરી. હું પણ એની વાતનો જવાબ એની જ ભાષામાં આપીશ. બેટા તું સમજતો કેમ નથી? હું આ તારી ભલાઈ માટે કહું છું, અને તું આ તારી માની સલાહ નહીં માને. નહીં મમ્મી, કારણ કે દામિનીએ મારા ઉપર ભરોસો મૂક્યો છે. હવે દામિનીનો ભરોસો હું કેવી રીતે તોડી શકું મમ્મી? ક્યારેય નહીં. એટલે તું દામિનીનો ભરોસો તોડવા નથી માંગતો, પણ હું તને જે કહું છું એ વાતને તું ઠુકરાવે છે. હા, ઠુકરાવું છું. કારણ કે અત્યારમાં મને માત્ર ને માત્ર દામિની દેખાઈ રહી છે. મને એનું ભવિષ્ય દેખાય છે. જે જગ્યાએ અને જે રીતે એના મેડમ એના પપ્પાની સાથે ખોટું કરી રહ્યા છે ને, એ પરિસ્થિતિ દેખાઈ રહી છે. અને આવી પરિસ્થિતિમાં હું ક્યારેય પણ એક પ્રેમી હોવાના નાતે નહીં, પણ દામિનીનો સારો મિત્ર હોવાના નાતે પણ સાથ તો નહીં જ છોડું. તું એક વાત વિચાર. તું જ કહી રહ્યો છે ને કે દામિનીના પપ્પાને હેરાન કરી રહ્યા છે એ મેડમ, તો પછી જો તું એની સાથે લગ્ન કરીશ તો પછી તારી સાથે શું ન કરે? બેટા તને ખબર છે ને અમારો જીવનનો આધાર તું એક જ છો, તો કેમ નથી સમજતો તું? મમ્મી, સમજી તો તમે નથી રહ્યા, એ પણ મારા પ્રેમને. જો જે કંઈ પણ થશે એ સારું જ થશે. અને ભગવાનને હું તો પ્રાર્થના કરું છું કે આ દેવેન મારી સામે ના આવે. જો એ સામે આવ્યો છે ને તો નક્કી હવે કંઈક અલગ જ થશે. કારણ કે એના મમ્મીને જો પૈસાનો પાવર હોય ને તો મને પણ પાવર છે મારા પ્રેમનો, દામિનીએ મારા ઉપર કરેલા વિશ્વાસનો, અને દામિનીએ જે મારી ઉપર ભરોસો રાખ્યો છે ને એ ભરોસાનો. છોડો મમ્મી, મારે કામે જવાનો સમય થઈ ગયો છે. હું નીકળું છું. મહેરબાની કરીને મારી જરાય ચિંતા નહીં કરતા. હા, ભગવાન બધું જ સારું કરશે. હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા, આ તો તમારા ઓફિસથી આવવાનો ટાઈમ નથી. આજે એટલા વહેલા વહી આવ્યા? કામ નહોતું કે શું? બેટા, મને મારા મેડમે સસ્પેન્શન લેટર પકડાવી દીધો. શું? અંતે આ તમારા મેડમે એમની જાત બતાવી જ દીધી ને? મને ખબર જ હતી કે એક દિવસ તમારા બોસ આવું કરશે જ. અને એને તો મને ધમકી પણ મારી છે. કંઈ વાંધો નહીં પપ્પા, તમે ટેન્શન ના લો. એમને સસ્પેન્ડ કરી દેતો તો શું થઈ ગયું? દુનિયામાં બીજી ઘણી કંપનીઓ છે, તમે બીજી કંપનીમાં અપ્લાય કરી શકો છો. એ શક્ય નથી બેટા. શક્ય નથી એટલે? કારણ કે એણે ધમકી મારી છે કે હું તમને મારી કંપનીમાંથી છૂટા કરું છું અને બીજી કોઈ કંપનીવાળો તમને નહીં રાખે. અરે આ તો કેવી દાદાગીરી છે તમારા બોસની! અરે આવું કેમ કરી શકે? એમને જરાય વિચાર નહીં આવતો હોય કે જો તમને છૂટા કરી દેશે તો આપણું ઘર કઈ રીતે ચાલશે, ક્યાં જઈશું, શું કરશું? અને એને તો બસ એનો પુત્ર જ દેખાય છે. પુત્ર મોહમાં એટલા બધા આંધળા બની ગયા છે ને કે મારી વર્ષો જેની વફાદારી પણ એને ધૂંધળી લાગે છે. સાચી વાત છે. જે પોતાના સૌથી જૂના એમ્પ્લોય સાથે આવું કરી શકે, દુનિયામાં ગમે એની સાથે ગમે તે કરી શકે છે. એમની આ લાગણી, પ્રેમ
ભાવનાઓ, હા, કોઈ વસ્તુનો કોઈ ફરક નથી પડતો. કડક હતા એ તો મને ખબર જ હતી. એના કામ પ્રત્યે કોઈ દિવસે બેદરકાર નહોતા. કોઈ કર્મચારીની સહેજ પણ ભૂલ ચલાવી નહોતા રહેતા. પણ આટલા બધા નિષ્ઠુર હશે એ તો મને અત્યારે ખબર પડી. પપ્પા, હા, બધો જ પૈસાનો પાવર છે. તમારા બોસ જેવા લોકોને છે ને માણસાઈથી કે માણસની ફિલિંગથી કોઈ ફરક નથી પડતો. બસ પોતાના ઈશારા ઉપર બધાને નચાવવા છે. જે મેં કહીને એમ જ કરવું છે. પોતાના હાથની કટપુટલી સમજે છે બધાને. અરે એ તો મને એમ કહે છે તમે ગમે એ કરો, તમારી દીકરીને રાજી કરો, તમારી દીકરીને મનાવો અને એ મારા ઘરમાં સુખી થાય એ મારી ગેરંટી છે. અરે મેં કીધું એ તમે કહો છો, પણ મારી દીકરીને હું પરાયણે તમારે ત્યાં લગ્ન કરાવું તો એ શું સુખી રહી શકશે? ના, હું એ ઘરમાં ક્યારેય સુખી નહીં રહું. કારણ કે તમારા મેડમનો દીકરો પણ મને મળ્યો હતો અને એ પણ ધમકીઓ મારતો હતો મને કે તારા લગ્ન તો મારી સાથે જ થશે. એ પણ તને ધમકી મળતો હતો? હા પપ્પા, એ થોડા દિવસ પહેલાં મને રસ્તા પર મળ્યો હતો અને મને ધમકાવતો હતો કે તું મારી સાથે લગ્ન કરવા માટે રાજી થઈ જા, મારી સાથે લગ્ન કરી લે. પણ મેં પણ એને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે એની સાથે તો હું ક્યારેય લગ્ન નહીં કરું. અત્યારે આ એ છોકરાના અને આ મારી મેડમનો જ્યારે અસલી ચહેરો મને દેખાણો ને ત્યારે હું તો અંદરથી તો રાજી જ થયો છું કે સારું થયું તે લગ્નની ના પાડી. જો તે લગ્નની હા પાડી હોત ને તો તારી જિંદગી તો બરબાદ થઈ જાત. કારણ કે આવા માણસો કોઈ દિવસ કોઈને ખુશ નથી રાખી શકતા. સાચી વાત છે. આવા લોકો કોઈ દિવસ કોઈના નથી થતા. બસ પોતાના સ્વાર્થ માટે ગમે એટલા નીચા પડી શકે છે. અને એને વહુ નથી જોતી, એને તો બસ એના દીકરા માટે રમકડું જોઈએ છે. હા, એમના માટે તો આપણે બધા પપીટ જ છીએ ને. એ જેમ કહે ને એમ કર્યા કરવાનું આપણે. હા. પપ્પા, તમે ટેન્શન ના લો. તમારી મેડમે આવું કરીને બહુ ખોટું કર્યું છે. એમણે છે ને હજુ મને જોઈ નથી, ઓળખતા નથી એ મને. જો એમને એમના પૈસાનો પાવર હોય ને તો મને પણ આપણા સ્વાભિમાનનું ગુરુર છે. બેટા, અત્યારે ઈ પુત્ર એમ કહે છે કે મારે લગ્ન દામિની સાથે કરવા છે, તો એ જબરજસ્તી કરાવવા માગે છે. અને માની લે કે તારા લગ્ન એની સાથે થયા હોય અને એનો પુત્ર જો એમ કહે ને કે હવે મારે દામિની નથી જોતી, તો એ તને છૂટી પણ કરી દે. સવાલ જ નથી ને પપ્પા. એ લોકોને તો બસ રમકડાની જરૂર છે. બસ આજે હું ગમું છું, કાલે સવારે કોઈ બીજી છોકરી ગમશે, એની સાથે લગ્ન કરી લેશે. એને મારાથી કોઈ ફરક નથી પડતો. પણ હું અત્યારે જ જાઉં છું તમારી મેડમ પાસે, ના બેટા. જોઉં છું એને. ના બેટા, આપણે એવું કાંઈ નથી કરવું. એ જેવી છે એ ભોગવશે. આપણે શું કામ એની આંખે થવું જોઈએ? પપ્પા, તમે શું કામ એટલું બધું ડરો છો? હવે તો તમે એ કંપનીના કર્મચારી પણ નથી ને. હવે તમે એમની અંડર કામ પણ નથી કરતા. અરે એ મોટા માણસો છે, એની તો બહુ મોટી પહોંચ હોય. એ ગમે ત્યારે ગમે એ કરી શકે. મોટા માણસો હોય તો શું થઈ ગયું પપ્પા? આપણને આવી રીતે દબાવીને રાખવાના. છતાં બેટા આપણે ત્યાં નથી જવું. આવી ગયા એમ ને? પાછા આપણે રસ્તામાં સામે ભટકાયા નહીં? હા, ભટકાયા. મને લાગે છે કે મારો દિવસ જ ખરાબ છે આજનો, કે સવારમાં તમારા દર્શન થઈ ગયા. થોડીક મિસ્ટેક. દિવસ આજે સવારથી ખરાબ નથી. જ્યારથી આમને સામને થઈ છે ને ત્યારથી તારા દિવસો ખરાબ જ ચાલે છે માય. હા, એ તો દેખાઈ જ રહ્યું છે કે કોના દિવસ કેટલા ખરાબ ચાલી રહ્યા છે. દેખાઈ રહ્યું છે તો તમને કદાચ ખબર નહીં હોય તો જાણ કરી દઉં કે આ જે દેખાવાની વાત છે એની શરૂઆત થઈ ચૂકી છે. આ તમારા પ્રેમી દામિની જે છે એના પપ્પાને અમારી કંપનીમાંથી છૂટા કરી દીધા છે. અચ્છા, મતલબમાં તે અને તારા મમ્મીએ તમારી ઓકાત બતાવી દીધી. હા, જાત ઉપર આવી ગયા બંને, હે ને? એક્ઝેક્ટલી જાત ઉપર આવી ગયા. તારે જે સમજવું હોય એ સમજવાય. અમે અમારું પાસું ખેલવાનું શરૂ કરી દીધું છે અને હવે તારો વારો. મારો વારો. યસ, તારી જે કંપની છે ને, તારી જે કંપની
એમાં મારા મમ્મી એક પિન મારીને તને ડિલીટ કરવાની વાત કરી ચૂક્યા છે. ઠીક છે, તારા મમ્મીએ જે મારી કંપનીમાં પિન મારી છે ને મને કઢાવવાની વાત કરી જ દીધી છે, તો પછી કંઈ વાંધો નહીં. હું તારી સાથે આ રમત રમવા માટે પણ તૈયાર છું. હવે જે થશે ને જોયું જશે. મને કોઈ ફરક નથી પડવાનો. ચાલશે હા ભાઈ? ચાલશે તો પછી ચલાવો. બે રસ્તા છે, બે રસ્તા છે. એક રસ્તો તું રસ્તામાંથી હટી જા, બીજો રસ્તો કે રસ્તો ચેન્જ કરી લે. આમ વારંવાર સામે ભટકાઈશ ને તો આઈ થિંક સાચું કહું તો રસ્તાઓ તો તારા જેવા લોકોએ ગોતવાના હોય છે. મારા જેવા મહેનત કરનારા લોકો તો પોતાના રસ્તા જાતે જ બનાવી લેતા હોય. અમારે કોઈના બતાવેલા રસ્તા ઉપર ચાલવાની જોવા જવાની કોઈ જરૂર જ નથી. ઓકે રસ્તા ચેન્જ કોને કરવા પડે છે એ તો સમય પર ખબર પડી જ જશે. પણ વાત રહી તમારા આ જીદની, તો તમને બહુ સારી રીતે ખબર છે કે હું મારી જીદ ઉપર આવું તો હું કઈ હદ સુધી જઈ શકું છું. તમે તો આ જીદ હમણાં પકડી હશે ને? ના ના, હા તમારી જીદમાં શું શું થઈ શકે છે એનાથી તમારે મને વાકેફ કરાવવાની કોઈ જરૂર નથી. તમારી હું જીદ જાણું છું કે બહુમાં બહુ તો તમે શું કરી લેશો. હા, કોઈને મારા નામની સોપારી આપીને મરવી નાખશો. હું મારી જીદમાં વધારે કંઈક કરું ને તો તમને શું શું કરાવી દઈશ. પણ એની પહેલાં જો તમે માની જતા હોય તો ઠીક છે ને? ભૂલ થઈ રહી છે તમારી. માનવાનું મારે નથી, માનવાનું તમારે છે. ઓહ, હવે તમે આ રસ્તામાંથી કેવી રીતે હટો છો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર છે. નાઈસ, થઈ ગઈ વાત તમારી. મેં કીધું એ પ્રમાણે આગળનો રસ્તો તમારે નક્કી કરવાનો છે. માનવું હોય તો માનો, નહીંતર કાંઈ નહીં. નથી માનવાનો. તો પછી તમારાથી જે કંઈ પણ થતું હોય ને એ કરવા માંડો. હા, હું અહીંયા જ ઊભો છું ને અહીંયા જ ઊભો રહીશ. તમે અને તમારા મમ્મી આજે તમારી જાત ઉપર આવ્યા છો ને, તો યાદ રાખજો કે આ વસ્તુ તમને લોકોને મોંઘી ના પડી જાય. એ બોલા છોડ, છોડી દીધી ને? તું રહીને વાત કર. મેં તને હાથ અડાડ્યો? એક મિનિટ, આજે ધક્કો માર્યો છે ને, એ જો તું દામિનીનો પ્રેમી ના હોત ને તો બતાવત. ના, હા મતલબમાં વાત એવી છે કે તને ખબર છે કે તું મારી સામે બાત ભીડીને ઝઘડો નહીં કરી શકે. તારું કંઈ નહીં આવે અને એટલા માટે તે તું પાછો પડી રહ્યો છે. ઓહ, આઈ મીન હું પાછો પડી રહ્યો છું. નાઇસ જોક બે. જો સાંભળ, ચોક તો મને લાગે છે કે તારો થઈ રહ્યો છે. હા, બધા લોકો બારીમાંથી પણ જોઈ રહ્યા છે. આપણે બંને જે આ સોસાયટીની વચ્ચે ઊભા રહીને વાતો કરીએ છીએ ને એ બધાને ખબર જ છે. અને તું જે આવારાપંથી દેખાડે છે, જે તારા ધંધાઓ છે, એનાથી પણ આ બધા લોકો અજાણ નથી. હે ડ્યુડ, ઇટ્સ એટીટ્યુડ. આને એટીટ્યુડ કહેવાય. ઇટ્સ કોલ્ડ સ્વીટ એટીટ્યુડ. અને હજી આ સ્વીટ છે, આ હોટ થશે ને તો જીવવું મુશ્કેલ થઈ જશે. કંઈ વાંધો નહીં, તારી સાથે વાત કરીને મને તો કંઈ મળવાનું નથી. એક્ઝેક્ટલી. આમ પણ મારી ઓફિસમાં તે પિન પણ મારી દીધી છે, તો હવે ઓફિસે જવાનો પણ કોઈ મતલબ નથી. હા, હું મારા ઘર તરફ જ જઈ રહ્યો છું. આવું છે મારી ઘરે? ચલ, ચા પાણી પાઈને મોકલી દઈશ. મારા ઘરે ચા પાણી મળે છે. હા, એક પ્રકારના નહીં, 4-5 પ્રકારના પીવું હોય તો આવજે, નવા ફ્લેવરો પીવડાવીશ. ચા બાય. પપ્પા, મારી દેવાંગ સાથે વાત થઈ છે. હમણાં એ લોકો આવતા જ હશે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. હા, તમે બેસો, હું તમારા માટે ચા પાણી લેતી આવું. જો એની કોઈ જરૂર નથી. હું અને મમ્મી અહીંયા જરૂરી વાત કરવા માટે આવ્યા છીએ. હા નરેશભાઈ, હા, દામિનીએ બધી મને વાત કરી છે. હું તમારી દીકરીનો હાથ મારા દીકરાના હાથમાં સોંપવા માંગુ છું. અરે મારી દીકરી જેમાં ખુશ હોય એમાં જ હું ખુશ છું.
અને મને મારી દીકરીની પસંદગી પર પૂરો ભરોસો છે. એ કોઈ દિવસ એવું પગલું નહીં ભરે કે જેનાથી એના બાપનું નાક કપાય. પણ અંકલ, એક વાત એ પણ ધ્યાનમાં ધરવા જેવી છે કે હમણાં તમારી ઓફિસમાં કંઈ થઈ રહ્યું છે. હા, તમારા મેડમ તમને વારંવાર ટકોર કરી રહ્યા છે. મને આ બધી જ વાત દામિનીએ જ કરી છે. માટે તમે જો અમારા પ્રેમને સ્વીકારી રહ્યા છો તો પછી આ બધી બાબતોનું શું કરશો? હા દેવાંગ, હું ફક્ત તમારા પ્રેમને નથી સ્વીકારતો, હું મારી દીકરીની ખુશીને પણ સ્વીકારું છું. એ જેમાં ખુશ હોય એમાં જ હું ખુશ છું. એ વાત સાચી છે નરેશભાઈ, પણ હજી તમે વિચારી લેજો, કેમ કે તમારા મેડમ રહ્યા માથા ભારે અને કદાચ એના દાબ દબાણમાં આવીને તમે મારા દીકરા સાથેનો સગ પણ તોડી તો નહીં નાખો ને? આંટી, તમને મારા પર વિશ્વાસ નથી? જ્યારે પહેલાં હું તમારે ઘરે આવતી હતી ત્યારે તો તમે આવું કાંઈ નહોતો બોલતા. પણ ઇટ્સ ઓકે, તમને આ સવાલ થયો છે ને એ થવો પણ જોઈએ, કારણ કે મારી સામે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. પણ તમને ખબર છે આંટી, મારા માટે પૈસા કરતાં માણસની લાગણી મહત્ત્વની છે, પ્રેમ મહત્ત્વનો છે. અને બેન, તમે કહો છો મારા મેડમ માથા ભરે, અરે એ ગમે એટલા માથા ભરે હોય, પણ મારી દીકરીના લાડકોડ માટે તો એ ગમે એવા હોય એ નાના જ છે. જો અમે લોકો તમને ફોર્સ કરીને નથી કહી રહ્યા, પણ એક જવાબદારી સમજીને કહી રહ્યા છીએ. જો તમે મારી સાથે દામિનીની સગાઈ કરશો તો આ દેવેન અને એના મમ્મી એ લોકો કંઈ સીધા નહીં બેસે, કંઈ ને કંઈ પગલું જરૂર લેશે. દેવાંગ, એ વાતની ચિંતા તમે ના કરો, કારણ કે રીચાબેને પપ્પાને સસ્પેન્શન ઓર્ડર આપી દીધો છે. હા, મેં એના દીકરા માટે દામિનીની ના પડી ને એટલે મને એને નોકરીમાંથી કાઢી મૂક્યો. અરે હું વર્ષોથી ત્યાં નોકરી કરતો હતો અને એક ઝાટકે જ એણે મને રાજીનામું આપી દીધું. જુઓ, તમે જરાય ચિંતા ના કરો. તમારા ઘરની પરિસ્થિતિથી હું સારી રીતે વાકેફ છું. એ કંપનીમાં કામ નથી તો શું થઈ ગયું? હું છું ને, હું મારી કંપનીમાં વાત કરીશ અને જો બની શકે તો તમને ત્યાં હું નોકરીએ લગાવડાવી દઈશ. અરે મારી નોકરીની ચિંતા નથી, મારે તો બસ મારી દીકરીની ખુશી જ મહત્ત્વની છે. નરેશભાઈ, તમે તો બહુ મોટું કામ કરી દીધું અને આ મહાન પણ કહી શકાય, કારણ કે દીકરીની ખુશી માટે એક બાપે એક નોકરીનું બલિદાન આપી દીધું. અરે મારા મેડમે તો મને ઘણી લાલચ આપી કે તમારી દીકરી અહીંયા ખુશ રહે, એ જાહો જલાલીમાં રહે, પણ બધી જ એની જાહો જલાલી, એની ખુશી, એનો પૈસો, એની સંપત્તિ એ બધું જ મારી દીકરી આગળ નકામું હતું. પપ્પા, હવે આ બધી વાત મૂકીને આગળ વાત કરીએ, જેના માટે દેવાંગને અને એના મમ્મીને બોલાવ્યા છે એ વાત કરીએ. હા, તો હું દામિનીના બાપ તરીકે કહું છું કે મને તમારો દેવાંગ પસંદ છે. કેટલા બધા પ્રોજેક્ટ પેન્ડિંગ પડ્યા છે અને સાઈન પણ સમયસર નથી કરાવતા. સમજ નથી પડતી આ ઓફિસમાં બધાનું ધ્યાન ક્યાં છે. છેલ્લા 15 દિવસથી ઓફિસ અહીંયા નહીં ત્યાં ધ્યાન. મેડમ, યસ, કમ ઇન. પિયુષભાઈ, હવે અત્યારે હું જરૂરી કામ કરી રહી છું અને મહત્ત્વના પેપરમાં સાઈન કરી રહી છું. જો તમારી વાત મહત્ત્વની ન હોય તો મારું કામ પતાવી લઉં, પછી આપણે મળીએ. મેડમ મારી વાત મહત્વની છે. અચ્છા, મહત્ત્વની છે તો બોલતા જાઓ, હું સાંભળતી જઈશ. મેડમ, આ મારો રેઝિગ્નેશન લેટર છે. શું? આ મારો રેઝિગ્નેશન લેટર છે. સમજ ના પડી. તમને આ કંપનીથી કોઈ પ્રોબ્લેમ છે કે તમારે અચાનક આવું પગલું ભરવું પડ્યું? મેડમ, હું આ નોકરી છોડું છું. અરે પણ શું કામ છોડવી છે તમારે? તમે વર્ષોથી આ કંપનીમાં કામ કરો છો અને આ કંપની માટે તમે વફાદાર છો, તો તમારે નોકરી છોડવી છે શું કામ? સમજાતું નથી મને તો.
નરેશભાઈ પણ વર્ષોથી નોકરી કરતા હતા. એને શું મળ્યું મેડમ? બિચારાએ આખી જિંદગી તમારી કંપનીમાં કાઢી નાખી અને તમે એને એક ઝાટકે નોકરીમાંથી છૂટા કરી દીધા. મેડમ તમે એને બહુ સારું બોનસ આપ્યું અને મને તમારો વિશ્વાસ નથી હવે. એને આખી જિંદગી તમારું કામ કર્યું, એની દીકરીના લગ્ન તમારા દીકરા સાથે ન થયા એટલે તમે એને આ સજા આપી. તમે બિચારાને ક્યાંય ના રહેવા દીધા. મને તો લાગે છે મેડમ તમારામાં માણસાઈ જેવું કાંઈ નથી. મેડમ આજે તો હું આ કંપનીને છોડીને જઈ રહ્યો છું. જોજો કે કાલે એવું ના બને કે આખો સ્ટાફ તમને છોડીને જતો રહે. અરે પણ પિયુષભાઈ, એ વાત મારી અને નરેશભાઈ વચ્ચે છે. એની સાથે તમારે કે કંપનીના બીજા કામદારોને શું લેવા દેવા? મેડમ હું પણ એ જ કહેવા માગું છું. દીકરી એની, દીકરો તમારો, એ તમારી પર્સનલ મેટર કહેવાય. તમે એને પ્રોફેશનલ સાથે કેમ જોડો છો? હવે તમે આ નિર્ણય લઈ જ લીધો છે કે ખરેખર તમારે મને આ લેટર આપવો જ પડે એમ છે? હા મેડમ, આ નિર્ણય મેં લઈ લીધો છે. આ વસ્તુ આજે એની સાથે થઈ, કાલે મારી સાથે પણ થઈ શકે એમ છે. હા મેડમ, હું રજા લઉં છું. મેં આ ખોટું પગલું ભર્યું? નરેશભાઈ જેવા ઈમાનદાર માણસ, જેણે 30 વર્ષ પોતાની જિંદગીના અમારી ફેક્ટરી અને ઓફિસને આપી દીધા, એ માણસને મેં એકી ઝટકે કાઢી નાખ્યા. નોકરીમાંથી રદબાદલ કર્યા. શું કામ? કારણ કે મારો દીકરો એની દીકરીને પ્રેમ કરતો હતો અને એની દીકરીએ ના પાડી એટલે અભિમાનમાં આવી જઈને મેં આ ખોટું પગલું ભર્યું. પુત્ર મોહમાં મેં સારા માણસને, ઈમાનદાર માણસની વફાદારીનું આ પરિણામ આપ્યું? નહીં. આજે મારી આંખ ઉઘડી ગઈ છે. નરેશભાઈ જેવા ઈમાનદાર માણસ સાથે મેં સાવ ખોટું કર્યું છે. આજે જ એમને મળીને એમની સાથે વાત કરવી પડશે, માફી માંગવી પડશે અને પાછા મારી નોકરી પર એમને લાવવા જ પડશે. કારણ કે માણસની ઈમાનદારીથી મોટું તો આ જગતમાં કંઈ નથી. એમની દીકરીએ ના પાડી, એમાં એમનો તો કોઈ વાંક જ ન હતો ને. હમણાં જ મારે મળવું પડશે એમને. હલો નરેશભાઈ, હું તમને અને તમારી દીકરીને મળવા માંગુ છું. મારા ઘરે આવી જજો ને? ઠીક છે. મમ્મી, આ શેની વેઇટ કરાવો છો? હમણાં 5-10 મિનિટમાં તને ખબર પડી જશે બેટા કે હું શેની રાહ જોવડાવી રહી છું તને. બેસો નરેશભાઈ. મેડમ, તમે અમને કેમ અહીંયા બોલાવ્યા? ઓ, તો મને ખબર પડી ગઈ કે આ લોકો અહીંયા શા માટે આવ્યા છે. મમ્મી, અમને છે ને તમે નોકરીમાંથી કાઢી નાખ્યા ને અને કૂતરાની જેમ પટ કરતા એની છોકરીને લઈને આવી ગયા આપણી સાથે, એટલે કે મારી સાથે લગ્ન કરાવવા માટે તૈયાર થઈ ગયા ને તમે. એક મિનિટ, પહેલી વાત તો એ ને કે કૂતરાની જેવા અમે નહીં, તમે છો. આજે બોલ્યા ને એ બોલ્યા, બીજી વાર મારા બાપનું નામ આવી રીતે ના લેતા, સમજી ગયા? અને તમે પણ શું ખોટા સવાલ પૂછો છો પપ્પા? તમારા મેડમને તો બસ એક જ કામ છે ને, જે વસ્તુ સરળતાથી ના મળે ને એ વસ્તુને આંચકી લેવાની, બળજબરી કરવાની, ગમે એમ કરીને એ વસ્તુને હાસિલ કરવાની. કેમ મેડમ? બેટા, એ મારા મેડમ છે, તું એના વિશે આવું નહીં બોલ. ના નરેશભાઈ, આજે તમારી દીકરી સાચી છે, એ ખોટી નથી. તમે મારી કંપનીને 30 વર્ષ આપ્યા, વફાદારીથી કામ કર્યું અને મેં તમને શું ઇનામ આપ્યું? નોકરીમાંથી એક ઝટકે કાઢી મૂકે. અરે માણસાઈ નામના શબ્દને પણ મેં લજવી નાખ્યો.
સાચું કહું ને તો આજે મને મારો ચહેરો જોતા જ શરમ આવે છે. એ મમ્મી હા શું બોલે છે આ તું? બેટા, તારી જીદના કારણે આજે મેં એક સારા માણસનું એવું અપમાન કર્યું છે કે કદાચ એ તો મને માફ કરી દેશે, પણ કુદરતના ચોપડામાં હા એક ગુનો લખાઈ ગયો છે મારા નામનો. જો બેટા, અત્યાર સુધી મેં તને કોઈ બાબતમાં રોકટોક નથી કરી. તે મને કહ્યું કે મને દામિની ગમે છે. મેં નરેશભાઈને વાત કરી, એને ના પાડી તો મેં બળજબરી કરી. પછી તે છતાંય તારા માટે ના આવીને તો મેં એમને નોકરીમાંથી જ કાઢી મૂક્યા. હા તો ક્યાંનો ન્યાય કે મારા દીકરાને વસ્તુ કે વ્યક્તિ ન મળે તો મારે મારી જો હુકમી ચલાવવાની? આંટી, એક સીધી એવી વાત હતી જે તમને અત્યારે સમજાણી. તમે જ વિચાર કરો ને, કદાચ બળજબરીથી પણ તમે મારા લગ્ન દેવેન સાથે કરાવી દેત. લગ્ન કરીને હું તમારા ઘરમાં પણ આવી જાત, પણ હું જ ના ખુશ રહી શકત તો તમારો આ દીકરો ખુશ રહેત? પછી શું કરત તમે? સાચી વાત છે બેટા. પાંજરે પૂરેલા પોપટને તમે જોઈને નિહાળી શકો, એને આકાશમાં ઉડવા ન દો, એની પાંખો કાપી નાખો, પછી એને ખાલી એ પાંજરાની અંદર રમતો જોઈ શકો, પણ એ ખુશ છે નથી એ તો એ પોપટને જ ખબર હોય. એ મમ્મી, પાંજરાનો પોપટ, આકાશનો પોપટ, આ બધું શું છે? તમે એક્ઝેક્ટલી આને શા માટે બોલાવ્યા છે અહીંયા? હા લોકોને મેં અહીંયા એટલા માટે બોલાવ્યા છે કે હું નરેશભાઈને નોકરીએ પાછા રાખી રહી છું. કેમ? કેમ એટલે હજી પણ તારી આંખ આગળનો પડદો હટ્યો નથી લાગતો બેટા. મમ્મી, તમે ભૂલી રહ્યા છો કે તમે મારી બધી જીદ પૂરી કરી છે અને આ જીદ પૂરી કરવા માટે તમે મને સપોર્ટ કરવાના હતા. તારી જીદ પૂરી કરીને બેટા, એટલે જ તું આટલો વંઠી ગયો. જો જે દિવસે મેં તને રમકડાની જીદ માટે ટોક્યો હોત ને, તો આજે તું આવા વ્યક્તિ માટે કે વ્યક્તિને મેળવવા માટેની તારી જીદ છે ને એને તે પાછી ખેંચી હોત. પણ ભૂલ મારી હતી ને એ ભૂલ હું સુધારી રહી છું. સમજી ગયો? ચલો, મારી જીદ હતી દામિની સાથે લગ્ન કરવાની, તો જીદ તો એની પણ હતી કે મારી સાથે લગ્ન ના કરે. તો બંનેની જીદ એક જ થઈ ને, તો ઈ પણ જીદ છોડી શકતી હતી ને. અરે પણ એ દેવાંગને પ્રેમ કરે છે અને એ પ્રેમ તારા કરતા પહેલા કરે છે અને એને પૈસા કરતા પ્રેમ વાલો છે. ને સાચી વસ્તુ છે બેટા, દુનિયાની અંદર રૂપિયો બધી જગ્યાએ કામ નથી લાગતો. અને જો દામિનીની એ ઈચ્છા હોય તો એની ઈચ્છા વિરુદ્ધ જવાનું કોઈને પણ હક નથી. મમ્મી, તમને તો ખબર છે સારી રીતે કે પ્રેમ માટે પૈસાની જરૂર નથી હોતી, પણ પૈસાથી ખાલી ને ખાલી પૈસાથી જ બધી વસ્તુ ચાલે છે. બેટા, હવે તને સમજાવું ને કે માણસ પોતાની જરૂરિયાત માટે તો રૂપિયા ખર્ચી જ શકે, પણ લાગણી, પ્રેમ, સંબંધ હા રૂપિયા ફેંકતા પણ ન મળે. અને આ વાત મારે તને કાન પકડીને સમજાવી જોઈતી હતી, પણ મોડું થઈ ગયું બેટા, બહુ મોડું થઈ ગયું. હવે સુધરી જા. નરેશભાઈ, હું તમને માનભેર પાછા અમારી કંપનીમાં નોકરી આપવા તૈયાર છું. અને રહી વાત દામિની તારી, તો એક સ્ત્રી તરીકે તારું અપમાન કર્યું છે એના માટે હું તારી ગુનેગાર છું. માફી માંગવાને લાયક નથી, છતાં માફી માંગીશ. અને નરેશભાઈ, તમે પાછા નોકરીએ આવી જાઓ. મમ્મી, હવે તો હદ થાય છે. તમે માફી માંગો છો? તને સમજ નથી પડતી? હવે સુધરી જા. દામિની દેવાંગને પ્રેમ કરે છે બેટા, અને પ્રેમ કંઈ છીનવી લેવાની વસ્તુ નથી. પ્રેમ તો બેટા આપવાની વસ્તુ છે. તમે જો કોઈને પ્રેમ કરતા હોય ને તો એના માટે જતું કરવાની ભાવના હોય ને તો જ પ્રેમ થઈ શકે. આંટી, તમારો આ એજ નપાવટ દીકરો છે જેના કારણે તમારે માફી માગવી પડે છે. અને આ એજ નપાવટ દીકરો છે જેને તમે માફી માગો છો ને
તોય કોઈ ફરક નથી પડતો. એને તો જરાય શરમ જેવું છે જ નહીં. બોલવામાં જરા ધ્યાન રાખજે. અને તમે હવે નોકરીએ રાખી જ લીધા છે મમ્મી, તો છે ને એને ઘરમાં પણ બેસાડી રાખો. હું જાઉં છું અને હવે હું આ ઘરમાં ક્યારે નહીં આવું. મેડમ તમે એને રોકો. ઇટ્સ ઓકે પપ્પા. આવા લોકોને બહુ સારી રીતે જાણું છું. પૈસાના પાવરથી એ બહાર ગયા છે કે મારું તો નામ છે, ફેમ છે, પણ જેવા ખિસ્સામાં પૈસા પૂરા થઈ જશે ને એટલે આપોઆપ પાછા વહી આવશે. સાચી વાત છે નરેશભાઈ. તમારી દીકરી એની ઉંમર કરતાં વધારે સમજદાર છે. મારો દીકરો અત્યારે ખિસ્સામાં પૈસા છે ને એના જોરે બહાર ગયો છે. પણ તમે જોજો ને, જેવા રૂપિયા ખલાસ થશે ને એટલે એ પાછો આવી જશે. અરે એની માં છું હું, એને બરાબર ઓળખું છું. પણ જો મારા અને મારા દીકરાથી ભૂલ થઈ છે, એની માફી હું દિલથી માંગુ છું. મેડમ તમે આ શું કરો છો? તમારે માફી ન માગવાની હોય. હા આંટી, તમે પપ્પાને જોબ પર રાખી લીધા ને અમારા માટે એ જ બહુ મોટી વાત છે. અને તમારી દામિનીના લગ્ન થશે ને તો જે કંઈ પણ ખૂટે ને એક મા તરીકે હું પણ એની સાથે છું.